सिद्धासन्तानहन्तारो यत्पादां भुजरे नवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। તમારું પ્રણામ. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની લીલા. સ્કંદ ત્રીજો સર્ગ લીલા. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાના લીધે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ તે સર્ગ. પ્રકરણ જોઈએ તો આ સ્કંદના મુખ્ય 4 પ્રકરણ છે: અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ અને ફળ. તે અંતર્ગત 1 થી 4 અધ્યાયોનું અધિકાર પ્રકરણ. તેમાં વિદુરજી જે અધિકારી છે તેમને ભૂત, માત્રા, ઇન્દ્રિય, બુદ્ધિ વગેરે સિદ્ધિનું નિરૂપણ ક્રમશઃ 1 થી 4 અધ્યાયમાં કરવામાં આવે છે. તે અંતર્ગત 4થો અધ્યાય છે. તો તેમાં સૌ પ્રથમ 3 શ્લોકમાં તામસ, રાજસ અને સાત્વિક બુદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યારબાદ 4થા શ્લોકથી કે 19 શ્લોકોમાં નિશ્ચય રૂપ બુદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યાં આગળ ભગવાન ઉદ્ધવજીને બદ્રી જવાનું આજ્ઞા કરે છે પણ પ્રભાસ થઈને, અને ભગવાન પધારે છે તો ઉદ્ધવજી તેમનો વિરહ સહન ન કરી શકવાના કારણે ભગવાનની પાછળ જાય છે. તો ત્યાં સરસ્વતીના નદીના કિનારે ત્યાં ભગવાનને બેઠેલા જોવે છે. તો કેવા ભગવાનને જોવે છે? તો પ્રમાણ, પ્રમેય અને સાધન અને ફલરૂપ એવા ભગવાનનું નિરૂપણ ત્યાં કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાં આગળ આપણે એ મૈત્રેયજી આવે છે, અને મૈત્રેયજી ભગવાનની ભક્તિથી કૃતાર્થ થયેલા હોવાથી તે ત્યાં ભગવાનના સન્મુખ એમના ચરણોમાં નિહાળીને આંસુ સારતા ઉભા છે. ત્યારે ઉદ્ધવને અધિકારી જાણીને ભગવાન ઉદ્ધવને કહે છે કે તમે જે વસુ હતા ત્યારે તમે જે યજ્ઞ કર્યો તેમાં મારી પ્રાપ્તિ માટેનો જે યજ્ઞ કર્યો હતો તે કારણે આ જન્મમાં તે મારી કૃપા પ્રાપ્ત કરી છે, અને આ તારો છેલ્લો જન્મ છે. તો હવે હું તને જે ઉપદેશ આપવાનો છું તેનો હવે વિષય 13મા શ્લોકમાં બતાવે છે કે મારા મૂળ સર્ગમાં મારી નાભીમાંથી નીકળેલા કમળ ઉપર બેઠેલા અજને કે જેમાં મારો મહિમા પ્રકાશી છે અને જેને સૂર્યો ભાગવત કહે છે તે ઉત્તમ જ્ઞાન મેં પહેલા કહેલું. હવે 14મો શ્લોક છે તેની ઉત્થાનિકા. તે જ્ઞાન હું તને કહીશ એમ તો ભગવાને કહ્યું નહીં, પરંતુ માત્ર વિષય જ જણાવ્યો. પૂછ્યા વિના કોઈને કહેવું નહીં એવી શાસ્ત્રની મર્યાદા છે. વિષય જણાવ્યો એ જ. તું પૂછ એમ આ ઉદ્ધવને જણાવનારું છે. તેથી અધિકારી ઉદ્ધવ પૂછે ત્યારે કહેવું. એવા ભગવાનનો અભિપ્રાય જાણીને તેમને પૂછ્યું તેમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે ભગવાન જે ઉદ્ધવજીને હવે જે જ્ઞાન દ્વારા જે સૃષ્ટિ બનાવવાની ઈચ્છા કરી રહ્યા છે ઉદ્ધવજી દ્વારા, તો હવે એ જ્ઞાનનો વિષય એમને ઉદ્ધવજીને જણાવ્યું કે જે મેં બ્રહ્માને પહેલા જ્ઞાન આપેલું તે જ્ઞાન હું તને કહીશ. તેમને જે તું મને પૂછ તો હું જવાબ આપું એવું હું તને કહીશ એવું નથી કીધું, પણ ઉદ્ધવજી અધિકારી હોવાથી તે જાણી ગયા કે આ મને પૂછવા માટેનો જ નિર્દેશ છે. તેથી ઉદ્ધવજી હવે આ શ્લોકમાં નીચેના શ્લોકથી પૂછે છે. ઇતિ આદ્રત ઉક્તો પરમસ્ય પુંસઃ પ્રતિક્ષણ અનુગ્રહ ભાજન અહમ સ્નેહોત્થરોમાં ફલિત અક્ષરઃ તમ મુંચન શોચઃ પ્રાંજલિ આબભાષે. એ પ્રમાણે આદર કરાયેલા અને કહેવાયેલા, ક્ષણે ક્ષણે પરમ પુરુષની કૃપાનું પાત્ર થયેલા, સ્નેહને લીધે જેના રોવાડા ઉભા થયેલા અને જેના અક્ષરોનો ભંગ થતો હતો તેવા મેં આંસુ પાડતા 2 હાથ જોડી તેમને નીચે પ્રમાણે કહ્યું. એટલે ઉદ્ધવજી ભગવાનને હવે આ પ્રમાણે કહ્યું. આદર કરાયેલો અને કહેવાયેલો
એટલે હે વસુ વગેરે સંબોધન કરીને પહેલા કરેલી સેવા જણાવીને આદર કરેલો અને વિષય જણાવવાથી કહેવાયેલો. એટલે જે 11મા શ્લોકમાં જોયું કે તે મારી વિશ્વ રચનામાં તે મને મારી પ્રાપ્તિ માટે જે યજ્ઞ કર્યો હતો એ પ્રમાણે એને વસુ સંબોધનથી એની સેવા જણાવી અને તેનો આદર કર્યો. અને વિષય કે જે મેં બ્રહ્માને જે કહ્યું હતું તે હું તને બ્રહ્માને મેં કહ્યું હતું એ વિષય એમને જણાવ્યો, વિષય જણાવવાથી કહેવાય. અથવા આદર કરેલાને જ મને કહ્યું કે તું પૂછ. તેમ ન હોય તો ઉત્તર વાણીના વ્યયરૂપ હોય, દુઃખરૂપ હોય, ભક્તે પ્રશ્ન કરવો યોગ્ય નથી. તે અર્થ કહેવાયેલો શબ્દથી કહેલો છે. એટલે ઉદ્ધવજી એ પ્રશ્ન પૂછવા માટેના અધિકારી છે, તેથી ભગવાને વિષય જણાવ્યો. જો તેમ ન હોય તો જે ભગવાન ઉપદેશ આપવા જઈ રહ્યા હોય તે તો પછી વાણીના વ્યયરૂપ થાય, જો અધિકારી ના હોય તો. એ બીજા કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન અહીંયા પ્રાસંગિક ના થાય, પરંતુ ઉદ્ધવજી જે પ્રશ્ન કરવા હવે પ્રશ્ન કરશે તે જે ઉપદેશ આપવા જઈ રહ્યા છે તે પણ પ્રાસંગિક હોવાથી એ ઉત્તર વાણીના વ્યયરૂપ નહીં થાય, તેથી કહેવાયેલો શબ્દનું અહીંયા નિરૂપણ કરેલું છે. આદર તો શું પૂછવું સૂજે તે માટે કરેલો. એટલે જે આદર કર્યો હે વસુ, તો એમને એ વસુ સંબોધનથી એમને અન્ય પહેલા કોઈ કલ્પમાં તે વસુ હશે અને એથી એમને એના સ્વરૂપનું અનુસંધાન થયું, એટલે એમને શું પૂછવું તે તેમને સૂજે તે માટે આદર કરેલો. આથી એમ કહેલું છે કે ઉદ્ધવને પ્રમાણબલ અને પ્રમેય બલ આપ્યા. એટલે જે વસુ સંબોધન કરી તેથી તેમને પ્રમાણબલ આપ્યું કે તમે ગયા કલ્પમાં વસુ હતા અને તમે અમારી પ્રાપ્તિ માટે ભજન કર્યું હતું, તેથી તેમનું પ્રમાણબલ આપ્યું અને ભગવાનની કૃપા થઈ તે પ્રમેય બલ આપ્યા. પછી શું થયું એવો પ્રશ્ન થાય, તેથી ક્ષણે ક્ષણે પરમ પુરુષની કૃપાને પાત્ર હું થયો તેમ કહે છે કે પ્રમાણ બલ અને પ્રમેય બલ આપ્યા પછી શું ઈચ્છેલો હોત તો પછી તરત કાલ પણ પર છે એવી શંકા ન દેખાડે અર્થ કર્યો નથી. એટલે કે પરમહંસ પુરુષોનો જે અર્થ કર્યો છે તે નાનુભાઈ કે યોગ્ય નથી, એમ કે છે કે મને બહુ ફૂટનોટ સમજાતી નથી. એટલે કે છે કે આટલા સમય સુધી હું કાલનું ભક્ષ્ય, એટલે જેમ ભગવાનની કૃપા થઈ ન હતી ત્યાં સુધી હું જેમ કાલ બધાનું એ કરે છે તે પ્રમાણે હું પણ કાલનો જ ભક્ષ્ય હતો, પરંતુ હવે હું પરમ એટલે કે ઉત્તમ નો થયો. કાલ પણ પર મોટો જ છે એવી શંકા થાય, તેથી પુરુષ શબ્દ યોજેલો છે. પરમસ્ય પુંસઃ, એટલે કે કોઈ કે કાલ પણ પર તો કાલ પણ પર જ છે, તો કોઈ કે કાલ મોટો છે એવી કોઈ શંકા કરે તો કે છે કે હું પરમ પુરુષ નો થયો. અથવા જ્ઞાનને લીધે પર શબ્દથી અક્ષરની સ્થિતિ પ્રાપ્ત થાય તે પુરુષ શબ્દથી દૂર કરી છે. એટલે કે જ્ઞાનને લીધે હવે છે કે જ્ઞાની હોય એનું પરમ સ્થાન તો અક્ષર છે, એટલે કે પરનો થયો તો અક્ષર નો થયો એવું કોઈ સમજે તો એવી શંકા પણ દૂર કરીએ છીએ કે પરમસ્ય પુંસ, એટલે કે હું પરમ પુરુષ નો થયો, એ પુરુષ શબ્દથી તે શંકા પણ દૂર કરીએ છીએ કે કાલનો પણ નહીં કે અક્ષરનો નહીં પણ પરમ પુરુષ નો થયો. વળી હું માત્ર સંબંધી ન હતો પરંતુ ક્ષણે ક્ષણે કૃપાને પાત્ર થયો. એટલે કે જે ભગવાન ઉદ્ધવજીના સંબંધી હતા, એટલે કે હું માત્ર સંબંધી ન હતો પરંતુ ક્ષણે ક્ષણે ભગવાનની કૃપાને પાત્ર થયો. ભક્તને જોઈને ભગવાનની કૃપાના મોજાઓ ઉછળે છે તેઓનું ભાજનમ પાત્ર હું જ થયો. પરંતુ જેમ જળ સમુદ્રમાં મોજાઓનો લય થાય છે તેમ કૃપાનો ભગવાનમાં જ લય ન થયો અથવા સદા મારા ઉપર જ કૃપા થઈ એવો અર્થ છે. એટલે કે જયારે ભક્તને ભગવાન જુએ છે તો ભગવાનની કૃપાના મોજાઓ ઉછળે છે, તો કે છે કે ભગવાનની કૃપાના મોજાઓ ઉછળે તો ભગવાનમાં જે સમુદ્રના મોજાઓ સમુદ્રમાં લય થાય, તો પણ અહીંયા એવું નથી કે ભગવાનની કૃપાના મોજાઓ જે ઉછળ્યા તેનો પાત્ર તો હું થયો છું, એ કૃપાના મોજા મારા પર વરસ્યા છે. હવે આગળ, ત્યારે ભગવાનની કૃપાનું પરિણામ પણ મારામાં થયું. એટલે ભગવાનની કૃપા થઈ તો શું થયું એ પરિણામ હવે કહે છે. એમ જેના રોમાડા ઉભા થયેલા સ્નેહોત્તરોમાં એ વિશેષણથી કહેલું છે. દેહની અંદર ભક્તિ રસ ભરાયો, એટલે ભગવાનની કૃપા મારા પર થઈ તો મારા દેહમાં ભક્તિ રસ ભરાયો.
ત્યારે સ્નેહને લીધે અવયવમાંથી બધાએ રૂવાડા ઉભા થયા. અને ભગવાનના સ્નેહને લીધે, ભક્તિના લીધે મારા દરેક અવયવમાંથી રૂવાડા ઉભા થયા. દેહમાં બધાએ સ્થળે રૂવાડે દેવતાઓ છે. ભગવાન પ્રસન્ન થતા તે બધા પ્રસન્ન થઈને જ ઉભા થઈ ગયા. અને તે પણ આને ઘણું સુખ આપવું એવા વિચારથી સ્નેહથી ઉભા થયા. કે ભગવાનની કૃપા મારા પર થઈ તો મારા જે જે દેવતાઓ છે તે પણ મને સુખ આપવાના ઈરાદાથી કે આશયથી એ પણ ઉભા થઈ ગયા. વળી મારા અક્ષરોનો ભંગ થવા લાગ્યો. શબ્દ અથવા વાક્ય બોલવાનું તો દૂર રહ્યું, કારણ કે બોલવા માટે તૈયાર કરેલા અક્ષરો પણ ખરવા લાગ્યા. જે કીધું કે સ્ખલિત અક્ષર હતા, એને કહે છે કે મારા અક્ષરો પણ ભંગ થવા લાગ્યો. કઈ બોલું પણ બોલી શક્યો નહીં. શબ્દ અથવા વાક્ય બોલવાનું તો દૂર રહ્યું, કારણ કે બોલવા માટે તૈયાર કરેલા અક્ષરો પણ ખરવા લાગ્યા. આથી એમ કહ્યું કે વાણીએ બોલવાના પ્રયત્નનો ત્યાગ કરેલ હોવાથી મર્યાદા સંપૂર્ણ રીતે અટકી પડી. એટલે હું કઈક ભગવાન હવે મારી સામે ઉભા છે તો મારે કઈક એમને જે ઉપચાર કરવા જોઈએ, કે બોલવું જોઈએ, કે સ્તુતિ કરવી જોઈએ, કે જે મને કહેવા જઈ રહ્યા છે એ મારે કહેવું જોઈએ. અમારા વાણીએ પોતાના પ્રયત્નનો ત્યાગ કરેલ હોવાથી હું કઈ બોલી શક્યો નહીં. અને આંસુઓ પાડવા લાગ્યો. નેત્રમાંથી શોકના આંસુઓ પાડવા લાગ્યો. આથી એમ જણાયેલું છે કે પહેલા હતું તે સાધન સાથેનું જ્ઞાન જતું રહ્યું. એટલે ભગવાનની ભક્તિના પાત્ર તે થયા. એટલે મને એવું સમજાય છે કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ શુદ્ર સર્વોધિક સ્નેહ, અને જયારે ભગવાન એ અવસ્થા એવી આવે છે ત્યારે મહાત્મા જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. તો આ સાધન સાથેનું જ્ઞાનથી મને એવું સમજાય છે કે પહેલા હતું તે સાધન સાથેનું જ્ઞાન જતું રહ્યું. ઉત્તમ પ્રકારે હાથ જોડેલા જેણે તેવો થયો. મેં આગળ બે હાથ જોડીને જ વિનંતી કરી. આથી તે ઉદ્ધવનો પ્રશ્ન કરવાનો અધિકાર સૂચવેલો છે. પ્રાંજલિ આ બધા છે, એટલે કે મેં આગળ બે હાથ જોડીને જ વિનંતી કરી અને એનાથી જ એમને ઉદ્ધવનો પ્રશ્ન કરવાનો અધિકાર સૂચવેલો છે. આ થોડું મેં કહ્યું, ઘણી મુશ્કેલીથી મારા મુખમાંથી અક્ષરો નીકળ્યા એવો અર્થ છે. બરાબર છે. પેલા આગળ આવે કે મર્યાદા વાણીએ બોલવાના પ્રયત્ન બીજા પેરેગ્રાફમાં છે. સાતમી કેવી કૃતિ હશે. વાણીએ બોલવાના પ્રયત્નનો ત્યાગ કરેલ હોવાથી મર્યાદા સંપૂર્ણ રીતે અટકી પડી. એટલે મેં એવું કીધું કે જે ભગવાન સન્મુખ ઉભા છે સ્વામી સેવક છે તો આપણે એમને કઈક સ્તુતિ કરીએ કે કઈક પૂછીએ કરીએ એવું નહીં, પણ એ તો કઈ બોલી જ ના શક્યા. એટલે જે મર્યાદા હોય સેવક તરીકેની એ અટકી પડી. બરાબર છે. કોઈને આ સંબંધમાં કઈ કેવું હોય બીજો પ્રશ્ન. ઠીક લાગે છે. અને બીજું આગળ સાધન સાથેનું જ્ઞાન જતું રહ્યું. પહેલા હતું તે એમાં મેં કીધું મહાત્મા જ્ઞાન એમનું ભક્તિની ઉત્કૃષ્ટના લીધે જતું રહ્યું. એ તો એવું લાગે છે કે આજે વસુના સમયમાં એમણે જે યજ્ઞાદિ કર્મ કર્યા છે એ સાધન નો અહીંયા સંદર્ભ હોય એવું લાગે છે. એ વખતે એમને તો જે યજ્ઞ કર્યો હતો તે પુરુષોત્તમની પ્રાપ્તિ માટે જ કર્યો હતો. હા, પણ સાધનથી પ્રાપ્તિ માટે કર્યો હતો. સાધન સસાધન એક મિનિટ જે છે અહીંયા પેજ 132 જે લાસ્ટ લાઈન છે ને કે ભગવાનની એવી અપેક્ષા હતી કે મને પૂછ,
તેમ ન હોય તો ઉત્તર વાણીના વ્યયરૂપ હોય, દુઃખરૂપ હોવાથી ભક્તએ પ્રશ્ન કરવો યોગ્ય નથી. તો મને એવો પૂછવું છે કે ભગવાનની વાણીના વ્યયરૂપ એટલે વાણી વેસ્ટ જશે જો બરાબર કોઈ પ્રશ્ન નહીં પૂછે એવું કાંઈ સમજાય છે. તો પણ એ દુઃખરૂપ કેવી રીતે થાય? એ વાણીના શબ્દ વેસ્ટ થાય જો પ્રશ્ન ન પૂછ્યો હોય ને કોઈ પણ કહે, પણ એ દુઃખરૂપ કેવી રીતે થઈ એ હું પૂછું છું. એટલે જે ભગવાનનું જે જ્ઞાન કહેવા જઈ રહ્યા છે, જો અધિકારી ના હોય તો જે ભગવાન જ્ઞાન આપશે તો પણ એ જે અધિકારી નહીં હોય, અનધિકારી હશે તો તેને જ્ઞાન સમજાય નહીં. તો જે ભગવાન પૂછ્યા વગર કહેશે તો પછી એ તો પ્રશ્ન કર્યા મર્યાદા છે કે પ્રશ્ન કર્યા વગર પૂછવું નહીં. અને જો એમને એ જ્ઞાન કહેવા જઈ રહ્યા છે તો જો અધિકારી નહીં હોય અને પૂરો અને કહેશે તો એ જ્ઞાન સમજણ નહીં પડે. તો હવે ભગવાનને તો ખબર છે કે આને શું કેટલું સમજાયું કે નહીં. એ રીતે વાણીના જે રૂપ થાય એમ. જેમ કે એટલે એમ પૂછું છું કે આ દુઃખરૂપ કોના સંદર્ભમાં છે, શ્રોતાના કે ભક્તાના? બંનેના સંદર્ભમાં. દુઃખરૂપ કેવી રીતે થાય? ભગવાન સપોઝ કહી દે વિધાઉટ પૂછ્યા વગર તો વેસ્ટ થાય. એટલે વ્યય જે કહે છે એટલે હું વેસ્ટ સમજી કે એમનું કેવું વેસ્ટ વ્યય થાય ને, વ્યયરૂપ હોય દુઃખરૂપ થાય. વેસ્ટ થાય તો પછી દુઃખ તો થાય ને. તમે કોઈને કઈ કોને સાંભળે નહીં, સમજે નહીં તો દુઃખ તો થાય ને જે કહે ને. ના તો શ્રોતા અને વક્તા બંનેના સંબંધમાં આવે છે. શ્રોતાને પણ નહીં સમજાય તો એને પણ દુઃખરૂપ થશે કે શું કહ્યું તો સમજાય નહીં. એટલે વક્તા કહેશે તો શ્રોતાને નહીં સમજાય તો એમને પણ દુઃખરૂપ થશે. એના માટે જે વખતે એમાં ગયા સત્સંગમાં આપ્યું હતું દ્રષ્ટાંત ગયા વખતના સુબુદ્ધિને કે બધા જે પ્રવચનો અને કથાઓ ચાલી રહી છે તો વક્તા કઈ જતા રહે છે, શ્રોતાઓ ઉભા થઈ જાય છે. પછી શું થાય છે કોઈને સમજાતું નથી. એ બધા પોતપોતાનું એ ખાલી ફરજ નિભાઈને જતા રહે, સાંભળીને જતા રહે, પેલા બોલીને જતા રહે. તો વ્યયરૂપ તો થયું જ ને. હવે એ લોકોને દુઃખરૂપ લાગે કે ના લાગે વાત અલગ છે, પણ અહીંયા તો જે પ્રોપર જે ભગવાન કહી રહ્યા તો એમને તો દુઃખરૂપ લાગે, મને એવું સમજાય છે. પ્રણામ જે મને એમાં એવું સમજાય છે કે પ્રભુ ઉત્તમ આપવા માંગતા હોય અને આપણે તો જીવ છીએ સામાન્ય મંગાઈ જાય તો એ દુઃખરૂપ થાય એમ સમજ પડે છે. પ્રણામ. હાજી પ્રણામ. મને નીતાબેને કહ્યું ને એ મને બરાબર લાગે છે. એટલે હમણાં ગીતાબેન કે છે કે આપણે માંગવાનું ઓછું માંગ્યું ને એવું, પણ અહીંયા તો હજી પૂછ્યું જ નથી ને, એટલે પૂછ્યા વગર ન કહેવું એની વાત ચાલી રહી છે. એટલે નીતાબેનનું સમાધાન મને બરાબર લાગે છે, મારું થઈ ગયું છે. હાજી પ્રણામ. આ 133માં પેજમાં છે પહેલો પેરેગ્રાફ. કાલ પણ પર એટલે કે મોટો છે એવી શંકા થાય તેથી પુરુષ શબ્દ યોજેલો છે અથવા જ્ઞાનને લીધે પર શબ્દથી અક્ષરની સ્થિતિ પ્રાપ્ત થાય તે પુરુષ શબ્દથી દૂર કરી છે. જે આ બે વાક્ય નથી સમજાતા મને. પ્રણામ છે. એટલે અહીંયા શું કીધું કે જો પરમસ્ય પુંસ એટલે કે પરમ પુરુષ નો થયો. એટલે એને કીધું કે પહેલા કીધું કે ક્ષણે ક્ષણે પરમ પુરુષની કૃપાને પાત્ર હું થયો. એટલે ભગવાનની પ્રમાણ અને પ્રમેય આપ્યા તે ભગવાનની કૃપાને તે પાત્ર થયા. તો એ કૃપાને પાત્ર થયા તો કોણ છે? તો પરમ છે. પરમ એટલે કે જે કાળ અત્યારે બધાનું નિયમન કાલથી ચાલી રહ્યું છે, આપણા જેવા જીવનનું કે બધાનું નિયમન. તો કાલ અત્યાર સુધી તે કાલના હતા, કાલથી નિયમન ચાલતું હતું, પણ ભગવાનની કૃપાને કારણે એ પરમ પુરુષના થયા એમ. અને જે જ્ઞાની લોકો હોય છે એની અક્ષરમાં સ્થિતિ થાય છે. તો એ લોકો જ્ઞાની લોકોના મતે અક્ષર પર છે. તો કાલ પણ પર છે ને અક્ષર પણ પર છે, પણ એ બંને જો પરમ કહે તો કાલ ને અક્ષર બંને પર લઈ શકીએ, પણ પરમ પુરુષની કૃપાને પાત્ર થયો એટલે પુરુષોત્તમની કૃપાને પાત્ર થયો. આવું મને અહીંયા સમજાય છે. જે આ રીતે જ જોડવાનું ને. એટલે પરમ પુરુષ નો તાત્પર્ય અહીંયા ન તો અક્ષર ન તો કાલ પરંતુ પુરુષોત્તમ, બસ એટલી જ વાત છે. બસ હાજી સુંદર ને સ્વીટ ફાઈન. પ્રણામ જે. શ્લોક 15 ઉત્થાનિકા. પોતાનું ઈચ્છેલું માંગવા ઉદ્ધવ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી બીજા ફળની ના પાડે છે અને તેના કારણ કહે છે. એમાં આપણે ગઈ વખતે ઉત્થાનિકામાં થોડો સુધારો કર્યો હતો.
એ કહે છે કે એટલે જે ઉદ્ધવ એને કહે છે કે જેમ બ્રહ્માએ ભગવાનને ઉપદેશ કર્યો ભગવદજીનો અને એનાથી એ જ્ઞાન જેમ બ્રહ્માએ ભગવાને ભગવતનો ઉપદેશ કર્યો ને બ્રહ્માજી સૃષ્ટિ કરવા સમર્થ બન્યા, તો તેમ ભગવાન પણ મને આ જ્ઞાન આપીને કોઈ અન્ય કોઈ બ્રહ્માંડમાં બ્રહ્મા બનાવવાની ઈચ્છા વિચાર તો નથી કરતા ને, એ એમને શંકા થાય છે. તો એ કોણ એ પદથી એમને પોતાની જે શંકા છે તેનું નિવારણ કરે છે. કોણ વિષ તે પાદ સરોજ ભાજા સુદુર્લભ અર્થેષુ ચતુષ્વપીહ તથાપી નાહમ પ્રવૃણોમિ ભૂમન ભગવત પદાંભોજ નિષેવણ સુખ. હે સુધારો શું છે મેં સમજો. જે ઉત્થાનિકા છે ને આ પોતાનું ઈચ્છેલું માંગવા ઉદ્ધવ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી બીજા ફલની ના પાડે છે. જે ભગવતનો ઉપદેશ ભગવાન આપવા ઈચ્છે જે આગળ વિષય જણાવ્યો 13મા શ્લોકમાં કે જેમ બ્રહ્માને મેં આ જ્ઞાન આપેલું, એટલે ઉદ્ધવજીને એમ થાય છે કે જેમ બ્રહ્માને ભાગવતનો ઉપદેશ કર્યો અને સૃષ્ટિ કરતા બન્યા બ્રહ્માજી, તેમ ભગવાન મને પણ આ જ્ઞાન આપીને અન્ય કોઈ બ્રહ્માંડમાં બ્રહ્મા બનાવવા માટેનો વિચાર તો નથી કરતા ને, એ આપણે એટલું ઉમેરાયું તું ગઈ વખતે. એવું જ તો છે, એવું જ તો છે. એટલે સુધારો શું થયો એ મને ન સમજાય. ઉમેરાય તું શું ઉમેરાયું? આપણું મેં પાછળથી બોલી ને કે જેમ બ્રહ્માને ભગવતનો ઉપદેશ કર્યો અને સૃષ્ટિ કરવા સમર્થ બન્યા, પાછળથી જે ગુજરાતીમાં શું લખ્યું છે એમ પૂછું છું. તો પછી આમાં કશું લખ્યું નથી. અચ્છા, આ વિષય નથી. ફલની ના કહે છે, તેથી ફલની ના પાડે છે, જેથી એ કહ્યું છે. બીજું ફલ કહ્યું તો બીજા ફલની ના પાડે છે. બરાબર છે. 3 શ્લોકથી બીજા ફળની ના પાડે છે. મૂળ ઉત્થાનિકા આટલી છે કે પોતાનું ઈચ્છેલું માંગવા ઉદ્ધવ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી બીજા ફળની ના પાડે છે અને તેના કારણ કહે છે. આ મૂળ છે, પણ આપણે આ બીજી પંક્તિનો અનુવાદ છૂટી ગયો છે. હા, તત્ર બ્રહ્મણે મયા ભાગવતમ પ્રોક્તમ ઇતિ શ્રવણે પ્રાયણ અયમ મામ બ્રહ્માંડાંતરે બ્રહ્માંડમ કરિષ્યતિ ઇતિ પ્રતિભાતમ નિવારયતિ. બરાબર. એટલે ભગવાને બ્રહ્માને ભાગવત કહ્યું, એ હવે આમને ધ્યાનમાં આવ્યું છે અને અત્યારે ભગવાન ફરી પાછા ઉદ્ધવને આ ઉપદેશ આપી રહ્યા છે. તો ઉદ્ધવના મનમાં એવું આવી રહ્યું છે કે જેવી રીતે ભાગવતો ઉપદેશ કર્યા પછી બ્રહ્માને સૃષ્ટિ કાર્યમાં અપોઇન્ટ કરી દીધા, એવી રીતે ક્યાંક ભગવાન મને તો આવું કરવા નથી માંગતા, કોઈ બીજું બ્રહ્માંડ તમે કરો હવે. તો એવું એમને જણાતા 15મા શ્લોકથી એનું વારણ કરે છે, કોનો વિષયથી. હવે બરાબર શ્લોક છે. કોણ વિષ તે પાદ સરોજ ભાજા સુદુર્લભ અર્થેષુ ચતુષ્વપીહ તથાપી નાહમ પ્રવૃણોમિ ભૂમન ભવત પદાંભોજ નિષેવણો સુખઃ. હે ઈશ, આપના ચરણ કમલને જેમને પ્રાપ્તિ થયેલી છે તેમને આ લોકમાં ખરેખર 4 પુરુષાર્થોમાંથી કયો દુર્લભ છે, છતાં પણ હે ભૂમન, આપના ચરણ કમલની સેવા કરવાની ઉત્કંઠા વાળો હું તેમાંથી કોઈને પસંદ કરતો નથી. ભગવાન સર્વશક્તિમાન છે તે જણાવવા હે ઈશ એવું સંબોધન કરેલું છે. કોણ વિષમાં જે ઈશ છે તેનું નિરૂપણ કરે છે. આપના ચરણ કમલની પ્રાપ્તિ વાળાઓનો જેમને સંબંધ છે તેમને 4 પુરુષાર્થોમાંથી ખરેખર કયો દુર્લભ છે. પૃથ્વી આપના ચરણ રૂપ છે, બ્રહ્માંડ પણ પૃથ્વી રૂપ જ છે. તેને તો પ્રાપ્ત કરીને તે દૂધ માતાના ધાવણની પેઠે ભોગવે છે. તેમાં પણ ચરણ સરોરુહમ જલમાં ઉત્પન્ન થયેલું કમળ જલના પણ ફલરૂપ છે. કહે છે કે પૃથ્વી જે છે તે આપના ચરણ કમળ, તો પૃથ્વી આપણા ચરણ કમળ રૂપ છે, એ બ્રહ્માંડ પણ પૃથ્વી રૂપ છે. તો એ પૃથ્વી રૂપી દૂધનું એ ભોગ કરે છે તે, અને
સરોરુહમ એટલે કે જલમાં ઉત્પન્ન થયેલું કમળ જેમ જળના ફલરૂપ છે તેમ આ પૃથ્વી પણ ફલરૂપ છે કે આપણા ચરણ કમળ પણ આપણા ચરણ પણ ફલરૂપ છે. આપના ભજનથી બ્રહ્માંડમાં રહેલું બધું એ ફલ તેના દુઃખનો નાશ એની મેળે જ થાય છે. આપણા ચરણ કમળનું ભજન કરવાથી આ બ્રહ્માંડ આપણા ચરણરૂપ હોવાથી તેમાં જે રહેલું બધું એ ફલ પ્રાપ્ત થાય છે ને બધા દુઃખનો નાશ પણ એની મેળે જ થાય છે. આ લોકમાં એક તીર્થના સ્થાનમાં રહેવાથી મુક્તિ થવાનું પ્રસિદ્ધ છે. એટલે તીર્થ એ ભગવત ચરણરૂપ હોવાથી એ તીર્થના સ્થાનમાં રહેવાથી મુક્તિ એટલે કે મોક્ષ પુરુષાર્થ થવાનું પ્રસિદ્ધ છે. લક્ષ્મીના સ્થળમાં રહેવાથી ધન મળવાનું પ્રસિદ્ધ છે. લક્ષ્મી આપણા ચરણ કમળમાં રહે છે અને આપણા ચરણ કમળની સેવાથી એ ધન મળવાનું પણ એટલે કે અર્થ પુરુષાર્થ પણ સિદ્ધ થાય. સેવા કરવાથી ફળ તરીકે ઈચ્છેલા પદાર્થ કામ પ્રાપ્ત કરવાનું પ્રસિદ્ધ છે. આપણા ચરણ કમળની સેવા કરવાથી જે ઈચ્છેલા પદાર્થ છે એનાથી કામ પુરુષાર્થ પણ સિદ્ધ થાય છે. આપનું ભજન કરવાની શાસ્ત્રની આજ્ઞા હોવાથી ધર્મ થવાનું તો પ્રસિદ્ધ છે જ. તેથી તેઓને કયો પુરુષાર્થ દુર્લભ છે? આમ જ્યારે પુરુષાર્થ આપણા ચરણ કમળની સેવાથી સિદ્ધ થાય છે તો હવે તેને કયો પુરુષાર્થ દુર્લભ છે? હે ઈશ, એ સંબોધન એમ જણાવે છે કે ન પ્રાપ્ત થઈ શકે તેવું હોય તે પણ પ્રાપ્ત થાય છે. એટલે ઈશ સંબોધનથી એવું ઈશ્વર છે કરતું અન્યથા કરતું એટલે કે જે પ્રાપ્ત નહીં થઈ શકે તેવું પણ પ્રાપ્ત થાય છે આપણા ચરણ કમળની સેવાથી. ચારે પુરુષાર્થોમાંથી શબ્દ આ નિશ્ચય કરેલું વચન હોવાનું જણાવે છે. જે ચારે પુરુષાર્થોમાંથી એ જે વચન કર્યું છે એનાથી આ નિશ્ચય છે કે ચારે પુરુષાર્થ સિદ્ધ થાય છે. એમ સૂચવેલું છે કે પેટાભેદથી બધા એક ફળનો આ ચારમાં સમાવેશ થાય છે. તો જે કઈ અવાંતરમાં જે કઈ ફળ મળી રહ્યા છે તે બધાનું આ મુખ્ય ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર ફળમાં બધા ફળનો સમાવેશ થાય છે. છતાં સૂક્ષ્મ પ્રકારે પ્રાપ્ત થયેલું ફળ પણ સ્થૂળ પ્રકારે પ્રાપ્ત કરવું જોઈએ. એટલે મને એવું સમજાય છે કે જે નિવારણ આપ્યું હતું પણ આની જોડે સંલગ્ન મારાથી થતું નતું. એક મને એવું સમજાય છે કે સૂક્ષ્મ એટલે ભગવાન એમને ભાગવતજીનો ઉપદેશ કરવા જઈ રહ્યા છે એ ફળ તો એમને પ્રાપ્ત થઈ ગયું પણ હવે સ્થૂળ પ્રકાર એટલે ભગવાન પ્રત્યક્ષ કે એવું મને અહીંયા સમજાય છે. તેથી ઉત્તરાર્ધ કહેલો છે કે જો આપ ભગવાનની ઈચ્છા તેવી જ હોય તો તે કોનાથી રોકી શકાય તેમ છે. એટલે આપણને ભગવત જે ઉપદેશ આપવા જઈ રહ્યા છે તે ઉપદેશ આપવાની આપની ઈચ્છા જ હોય તો એ કોઈનાથી રોકી શકાય તેમ નથી. છતાં પણ તે મારે ઈચ્છવા યોગ્ય નથી તેમજ માંગવા યોગ્ય પણ નથી. વળી બ્રહ્મા પણ દુર્લભ નથી. ઘણા બ્રહ્માઓ થાય છે કારણ કે આ પ્રભુમાં ભગવાનના દેહમાં કરોડ બ્રહ્માંડ છે. જે બ્રહ્મા બનાવવા જઈ રહ્યા હો તમારી ઈચ્છા હોય તો બ્રહ્મા પણ તો દુર્લભ નથી કારણ કે ઘણા બ્રહ્માઓ થાય છે. જેમ જેટલા બ્રહ્માંડ એટલા બ્રહ્માઓ તો થાય છે પરંતુ આપનું આપ જે ભૂમા છો આપના ભગવાનમાં તો કરોડો બ્રહ્માંડ છે. તો પછી એક પૈકી એક બ્રહ્માંડમાં રહેલા બ્રહ્માથી શું ફળ થવાનું? કારણ કે આપના સંપૂર્ણ દેહને તજીને એક કરોડમાં ભાગનું તે ગ્રહણ કરે છે. જો હું એક બ્રહ્માંડનો બ્રહ્મા બનું તો એ તો કરોડમાં ભાગનું થાય. તો આપણા ચરણ કમળથી તો મને કરોડો બ્રહ્માંડનું ફળ પ્રાપ્ત થવાનું છે. તેથી હું આપના ચરણ કમળની સેવા કરવાની ઉત્કંઠા વાળો જ છું. ચિંતામણીને પેઠે બધા ફળ કરતા તે પ્રાપ્ત કરવાનું સાધન જ અધિક છે. કારણ કે ચિંતામણી વસ્ત્ર આપે છે તેથી કોઈ પણ ચિંતામણી તજી વસ્ત્ર લેવા ઈચ્છતું નથી. તેથી બ્રહ્મા થવાથી શું લાભ એવો અર્થ થાય છે. ચિંતામણીને પેઠેની સૂત્ર છે કે જે ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે ફળ તરત આપે તેવો મણી. કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણી એ બધા એ પ્રમાણે ઈચ્છેલા ફળ આપે છે. કે ચિંતામણી કોઈ ફળ આપશે જેમ કે ચિંતામણી વસ્ત્ર આપે તો વસ્ત્ર લઈને શું કરવાનું? ચિંતામણી તો જેને વસ્ત્ર લેવાતું નથી તેવી રીતે એક બ્રહ્માંડનું બ્રહ્મા તેને શું લાગતું? મને જયારે કરોડ બ્રહ્માંડના બ્રહ્માનું ફળ પ્રાપ્ત થતું હોય તો એક બ્રહ્માંડનો બ્રહ્મા બનીને મારે શું લાગશે એવું અહીંયા સમજાય. આનું શું આવશે? સૂક્ષ્મ પ્રકારે પ્રાપ્ત થયેલું ફળ પણ સ્થૂળ પ્રકારે પ્રાપ્ત કરવું જોઈએ. એટલે આપણે ગઈ વખતે એવું કીધું કે ઠોસ નહીં કે એમ એટલે અહીંયા એને કેતે સમજવા ગુરુવારમાં આ વાત કહી ને કે જેમને આપના ચરણ કમલની પ્રાપ્તિ થયેલી છે એમને આ લોકમાં ચારે પુરુષાર્થોમાંથી કયો દુર્લભ છે? ભગવાનના ચરણ તો મળી ગયા, તો હવે શું દુર્લભ રહી ગયું? એમ
તો કોઈ એમ કહે કે ભાઈ ચરણ મળી ગયા તો ઠીક છે, પણ પછી ચરણથી આગળ કંઈક તો જોઈએ ને, ખાલી ચરણથી તો બધું થશે નહીં ને. એટલે સ્થૂળતયા જે આપણી અભિલાષા છે એ પૂર્ણ થવી જોઈએ ને. જેમ સુદામાને ભગવાન મળી ગયા, પણ એથી શું? ઘર, વૈભવ, સંપત્તિ એ પણ તો મળવું જોઈએ. એ સ્થૂળતયાનો અર્થ થયો. ચરણ કમલની સેવા આવશે કે પુરુષાર્થની સિદ્ધિ આવશે? સ્થૂળ પ્રકારમાં ચરણ કમલની સેવા તો પ્રાપ્ત થઈ ગઈ સ્થૂળ પ્રકારે, સૂક્ષ્મ પ્રકારે. તો એનાથી આ પુરુષાર્થ સિદ્ધતા એવું ઈચ્છવાનું કે પછી આગળ ભક્તિ સ્થૂળ પ્રકાર? એ તો આશંકા છે ને, એનું અહીંયા સમાધાન કરી રહ્યા છે ઉત્તરાર્થથી. જે બ્રહ્મા એક બ્રહ્માથી સ્થૂળ થયું તો સૂક્ષ્મ ભગવાનના ચરણ કમળ જ પ્રાપ્ત થઈ ગયા છે, તો પછી બીજું શું પ્રાપ્ત કરવાનું? નહીં, છતાં પણ હે ભૂમન, આપના ચરણ કમલની સેવા કરવાની ઉત્કંઠા વાળો હું તેમાંથી કોઈને પસંદ કરતો નથી, એમ એનો ઉત્તર આપ્યો ને. 134માં જે પેરેગ્રાફ ચાલુ થાય છે સુબોધનીમાં, ત્યાં એ પેરેગ્રાફના અંતમાં એક વાક્ય આવે છે કે એમ સૂચવેલું છે કે પેટાભેદથી બધાય ફળનો આ ચારમાં સમાવેશ થાય છે. એટલે પહેલા તો કહી દીધું કે આપશ્રીના ચરણ પ્રાપ્ત થઈ જાય છે, તો તેથી બધા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે એમ. તો અન્ય બીજી વસ્તુઓની શું આવશ્યકતા થઈ જાય પડે એમ. એટલે એ મહિમા પ્રભુના શ્રી ચરણની પ્રાપ્તિની બતાવે છે. અને પછી અહીંયા એક અલગથી વાક્ય ઉમેરે છે કે એમ સૂચવેલું છે કે પેટાભેદથી બધાએ ફળનો ચારમાં સમાવેશ થાય છે. તો અન્ય તો એવા કયા ફળ આપણે ગણી શકીએ કે જે આનાથી અતિરિક્ત પણ વિચારી શકાતા હોય એમ? તો એ પ્રશ્ન હતો. અહીંયા શું ગણાવ્યા છે એ જોઈ લો પેલા. અહીંયા તીર્થના સ્થાનમાં મુક્તિ બતાવી ને પેલું, પછી ધન, પછી કામ્ય પદાર્થો અને ધર્મ. આ ગણાવ્યા અહીંયા. કોઈને એમ લાગતું હોય કે આના સિવાય બીજા ઘણા બધા રહી ગયા છે, જેમાં સ્વર્ગ નથી ગણાવ્યું ધારો કે, તો અવાંતર જેટલા પણ ફલો છે એ બધાનો આમાં સમાવેશ થઈ જાય છે. એટલે અધિકાર ભેદથી બધા જીવને જે ફળની પ્રાપ્તિ થવાની હોય એ ફળને પણ એમ વિચારી શકાય એમ કે જેમ મુક્તિનો અધિકારી અલગ હોય, સ્વર્ગની કામના વાળા અલગ હોય, તેનાથી પણ નીચે જઈએ તો જેમ લોકમાં જે હોય એ લોકોને પ્રાપ્તિના. અચ્છા, તો એવી રીતે પણ એ તો બધા મુક્તિ કરતા તો તુષ્ટ થાય ને, તો એ પણ આમાં ગણવા જે કંઈ પણ રહી ગયા હોય તે બધાનો આ ચારમાં સમાવેશ થઈ જાય છે એમ તાત્પર્ય છે. એ તો સ્પષ્ટ. ઠીક છે. જે અહીંયા બીજું કહ્યું ને કે ધનની વાત મુક્તિ પછી, તો એમાં લખ્યું છે લક્ષ્મીના સ્થળમાં રહેવાથી ધન મળવાનું પ્રસિદ્ધ છે. તો આમને કહ્યું કે ભગવાનના ચરણ કમલ લક્ષ્મીજીનું સ્થાન છે, તો પછી બધામાં લક્ષ્મીજી ચરણ કમલ જ આવ્યા કરે છે. તો બ્રહ્મા વૈકુંઠ એવું કઈ સ્થળ લેવું જોઈએ કે ચરણ કમલ જ લેવું જોઈએ આ સ્થાનમાં? જે અનુસંધાન ચરણ કમલની સેવાથી છે તો પછી અત્યારે તો એ જ લેવું જોઈએ. ચરણ કમલની સેવાથી જ આ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે એવું નિરૂપણ છે. તો લક્ષ્મીનું સ્થાન ભગવાનના ચરણોમાં છે એટલે મેં એવું નિરૂપણ કર્યું. એટલે એવું જણાતું નથી જેમ નીતાબેન કહી રહ્યા છે, કેમ કે આમને તો અન્ય ફળની અપેક્ષા જ નથી શ્રી ચરણ સિવાય. તો
એવું તો નથી લાગતું કે રમા વૈકુંઠ આદિની વાત હોય. એટલે સાક્ષાત પ્રભુનું ધામ અને શ્રીચરણની વાત થાય તે લાગે છે. હા બરાબર છે, મારી ભૂલ હતી. ચરણ કમલની ટોપિક છે એટલે. અને પછી બીજું એમ પૂછવું છે કે લાસ્ટ પેરેગ્રાફમાં જે આ સ્થૂલ પ્રકારે ને આ ફળની બધું ટોપિક આવ્યો, તો અહીંયા તો 13મા શ્લોકના અંતમાં તો એવું, 12માના અંતમાં એવું કહ્યું હતું કે, સોરી 13માની શ્લોકની ઉપરની લાઈન છે કે ઉદ્ધવજીને તો મારા ગુણ જ્ઞાનથી ગુણવાળો થઈ મારા રૂપવાળું જગત જ્ઞાનથી કરીશ તો એ એમને ફળ આપવાનું છે એવું હું સમજી. તો એ વાત તો એમ કે છે કે આપ આપો તો એનાથી રોકી કેમ શકાય એમ નથી. એમાં આ બે વાત જુદું સમજુ છું હું. આમાં પણ તેમને કદાચ શંકા હતી, આપે જેમ સ્થાનિકામાં કહ્યું, પણ મેઇન તો એને આ જ ફળ આપવાનું છે ને કે જ્ઞાનથી મારા ગુણવાળો થઈ મારા રૂપવાળો જગત જ્ઞાનથી કરીશ. એ હું જુદું સમજુ છું. મારે નિરૂપણ થયું છે કે જે ધ્યાન આપવા જઈ રહ્યા છે એ સૂક્ષ્મ પ્રકારે, પણ ઠોસ પ્રકારે એટલે કે પ્રત્યક્ષ જે ભાગવત કીધું નથી એટલે મને એવું મેં સૂક્ષ્મ પ્રકારે સમજી. એવો પ્રશ્ન કરી રહ્યા છે ને તમે કઈ? હા એટલે હું એવું જ કહી રહી છું કે સ્થૂળ પ્રકારે પ્રાપ્ત કરવું જોઈએ તો એ એમ ના કેમ પાડે છે કે આ કેવું હોય તો રોકી થોડું શકાય છે, એવું જે કહી રહ્યા છે પણ એમાં એવું કેમ કહે છે? તો લેવું જ જોઈએ ને જો આપતા હોય તો ભગવાન એવું ભાગવત ભગવાનની ઈચ્છા આપવાની છે, તો ઉદ્ધવજીને ચરણ કમલની સેવા સિવાય કઈ બીજું જોઈતું નથી. પછી ભગવાન આપે છે તો એટલે એ વાત અલગ છે, પણ એટલે અત્યારે ઉદ્ધવજીની ઈચ્છા ચરણ કમલની સેવા ને એના વિઘ્નો દૂર કરવાની જ છે. એ આ 3 શ્લોકોથી બતાવે છે. ભગવાનને એ ફળ આપવું છે એટલે ઉદ્ધવજી આ 3 શ્લોકોથી એ ફળ લેવાને ના પાડે જે ભગવાન પાછી રહ્યા છે તે. હા હા સમજ પડી. એક મને પણ થોડુંક એવું હતું આમાં કે મને એવું લાગે છે કે અહીંયા કોને કેટલું ફળ, અમને કેટલું આપ્યું મળ્યું એની ચર્ચા હોય એવું થોડુંક ઓછું જણાય છે. પણ એવું જણાય છે કે જેમ ઉત્થાનિકાને જોઈને કે જેમ હમણાં પંક્તિ જે વધારેલી કહી કે બ્રહ્માદિ જેવું ફળ મળી જાય બીજું, તો એનું ખાલી ઠાકોરજીના ચરણની જ પ્રાપ્તિ માત્રથી એનું કંઈક નિવારણ કર્યું હોય ને એવું લાગે છે કે એ એક ફળ તો આવી રીતે મને બ્રહ્મા તો નથી જ થવું એવું પણ કહી દે છે કે જેમ ભગવાનની ચરણની પ્રાપ્તિ થઈ જાય છે માત્રથી એટલું બધું ફળ મળી જાય છે એમ. એટલું કહેવાનું તાત્પર્ય છે ને એવું લાગે છે, પણ સંપૂર્ણ મળ્યું છે નથી મળ્યું એનું હોય એવું થોડુંક ઓછું જણાવ્યું મને, એટલે મેં કહ્યું મળ્યું કે ના મળ્યું એની મને ખબર નથી. એ તો ચરણ કમલની સેવા એમને જે પ્રાપ્ત થઈ છે તે જેમ આપણે માનસી તમે લીધું જાતે જે અવાંતર ફળ મળી રહ્યા છે એવી રીતે કરોડો બ્રહ્માંડો ભગવાનના દેહમાં છે તો પછી એક બ્રહ્માંડમાં બ્રહ્મા બનીને શું વળવાનું એમ. એટલે એવી રીતે મને આ સમજાય છે કે તમે જ્યાંથી સંસાર દુઃખની નિવૃત્તિને જે કયા અંશ ઉપર આ ચર્ચા થઈ રહી છે મને તો એ સમજાતું નથી. છેલ્લો પેરેગ્રાફ છે જે નીચે સૂક્ષ્મ પ્રકારે પ્રાપ્ત થયેલું ફળ એમાં છે કે નીચેથી ચોથી લીટી છે કે તેથી હું આપના ચરણ કમલની સેવા કરવાની ઉત્કળ એમ એ જ ખસે ને આપણને પાર્વતીનો પ્રશ્ન તો ત્યાંથી જ છે એવું લાગે. એ તો આપણે જોઈ લીધું ને કે સૂક્ષ્મતાનો મતલબ અહીંયા આ પ્રભુના ચરણોની પ્રાપ્તિ છે એનાથી બધું મળી ગયું એવું ભગવાને કહ્યું. એટલે ઉદ્ધવજી ની આ લાગણી છે કે કોન્વિશતે પાદ સરોજ ભાજામ સુદુર્લભોર્થેષુ ચતુર્સ્વપેશ. એટલે આપના ચરણને જે પ્રાપ્ત કરી લે છે એને 4 પુરુષાર્થોમાંથી શું દુર્લભ રહી જાય છે. તો એના ઉપર યદિ ભગવાન એમ કહે કે નહીં એ સૂક્ષ્મ રૂપથી પ્રાપ્ત થયા ગણાય પણ સ્થૂલ રૂપથી તો બાકી રહે ને, તો ઉદ્ધવજી એનો પણ અહીંયા ઇનકાર કરી રહ્યા છે કે એ પણ તેમ છતાં પણ હું આપના ચરણની સેવા સિવાય આ પુરુષાર્થોના ફલને સ્થૂલ રૂપથી પણ પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. એ તો આપણે જોઈ લીધું ને.
એમાં શું સમસ્યા આવી હજી મને સમજાયું એટલે હું એવું કહેતી હતી કે એમને તો આ 13મા પેજ 131 પર 13મા શ્લોકની ઉપરની લાઈન છે કે ભગવાન એવું કહી રહ્યા છે કે મારા જ્ઞાનથી ગુણવાળો થઈને મારા રૂપવાળું જગત જ્ઞાનથી કરીશ. એટલે હું એવું સમજુ છું કે ઉદ્ધવનું આ ફળ છે કે એમણે જ્ઞાનથી થઈને જ્ઞાનવાળા રૂપવાળા જગત જ્ઞાનથી કરીશ. તો અહીંયા આ બધી વાત બ્રહ્માજીની તો ઉત્થાનિકાથી સંદર્ભથી એનું સમાધાન થયું કે એને આ બ્રહ્માપણું કરોડો બ્રહ્માંડ છે ને એ બધી વાત પતી ગઈ. પણ જે અહીંયા કહ્યું ને કે સ્થૂળ પ્રકારે પ્રાપ્ત કરવું જોઈએ, તો પછી મને એવું સમજાયું કે આ ભાગવતનું જ્ઞાન એને ફલરૂપી ઉદ્ધવજીને મળશે અને પછી એને જગતને આવી રીતે જ્ઞાનથી કરવાનું છે. તો ભગવાનની ઈચ્છા એવી હોય તો કોનાથી રોકી શકાય તેમ છે. તો ભાગવતનું જો જ્ઞાન ભગવાન આપતા હોય તો એમણે એવું ઈચ્છવા યોગ્ય નથી, માંગવા યોગ્ય નથી, એવું બધું કેમ કહી રહ્યા છે? એ તો લેવાનું જ હોય ને ભગવાન જો આપતા હોય તો, એમ હું કહી રહી હતી. કર્માણી અને હસ્ય ભવો ભવસ્ય તે દુર્ગાશ્રયો ત્યારે એમ ઉત્થાનિકા છે 16મા શ્લોકની. ત્યારે એમ હોય તો કાંઈ પણ માંગવા જેવું નથી એવું પરિણામ આવે છે એવો વિચાર થાય તે સંબંધમાં નીચેનો શ્લોક કહે છે. એટલે કે આવું મળી ગયું તો પછી કઈ માંગવા જેવું રહેતું નથી. તો હવે એ સંબંધમાં આવે આગળનો શ્લોક કહે છે કે કર્માણી અને હસ્ય ભવો ભવસ્ય તે દુર્ગાશ્રય અથો અરિભયાત પલાયનમ કાલાત્મનો યત પ્રમદાયુતાશ્રય સ્વાત્મનતે ખિદ્યતિ વીરવિદામિહ. આપ સ્પૃહારહિતના કર્મો, જન્મરહિતનો જન્મ, કાળરૂપ આપે કરેલ કિલ્લાનો આશ્રય, પછી શત્રુના ભયથી પલાયન, આપ આત્મામાં રમણ કરનારે કરેલ જે હજારો સ્ત્રીઓનો આશ્રય, આ વિષયમાં જાણનારાઓની બુદ્ધિને ગ્લાનિ થાય છે. આપના ચરણના ભજનમાં દોષ ન રહે એ એક માંગવા જેવું છે. તે કીધું ને કે કઈ માંગવા જેવું નથી તો શું માંગવા જેવું છે? તો કે છે કે આપના ચરણના ભજનમાં દોષ ન રહે એ એક માંગવા જેવું છે. તેમાં દોષ બે પ્રકારનો છે. આપ ભગવાનનું ભજન કરવામાં આવતા એક દોષ એની મેળે ઉત્પન્ન થાય છે અને આપ ભગવાન બીજો ઉત્પન્ન કરો છો. બંને દોષ જેમ ન થાય તેવો ઉપાય કહો. એટલે કે જે સેવા ફલના જે છે દોષ, સાધારણ પ્રતિબંધ અને ભગવત પ્રતિબંધ, એને અહીંયા જણાવી રહ્યા છે કે આ બંને દોષ જેમ ન થાય તેવો ઉપાય કહો. જો ભાગવત તે દોષ દૂર કરનારું હોય તો કહો તેવો અર્થ છે. જો ભાગવત થી આ દોષ દૂર થતા હોય તો આપ મને એ કહો. આરંભમાં બે દોષ જ કહે છે. ભાગવત દોષ દૂર કરનારું ન હોય તો તેનું પણ પ્રયોજન નથી. કારણ કે ભગવાનના ચરણારવિંદથી બીજું કાંઈ ફળ નથી. તેની સેવા કરનારાઓએ તો સેવામાં વિઘ્નો કરનારને દૂર કરવાનું જ માનવા યોગ્ય છે અને તે વિઘ્ન કરનારનું બધાએ પોષણ જ કરે છે, પણ કોઈ દૂર કરતું નથી. એટલે કે ભગવાનના ચરણારવિંદનું પ્રાપ્તિ થઈ ગઈ પછી એનાથી બીજું કોઈ ફળ ઉત્તમ નથી. તો એ સેવા કરવામાં જે વિઘ્નો આવતા હોય તે વિઘ્નોને દૂર કરવા જ માટેનું જ હું માંગુ છું. અને પરંતુ બધા તો વિઘ્નનું પોષણ કરે છે. એટલે કે વિઘ્નો એટલે કે જેમ આપણે સાધારણમાં જોઈએ તો જે આપણા કામ, ક્રોધ, લોભ વગેરે જે દોષરૂપ જે વિઘ્નો છે એ આપણે તેમાં વિઘ્ન કરતા હોય, પણ આપણે બધા તો એ વિઘ્નનું પોષણ જ કરીએ છીએ. મને અહીંયા એવું સમજાય છે. વિઘ્ન કરનારને દૂર કરવાનું ઘણું ઈચ્છેલું છે એમ જણાવવા પ્રથમ ફલથી ઉત્પન્ન થતો દોષ સ્પૃહા રહિતના કર્મો શબ્દોથી કહે છે. એમાં ફલથી ઉત્પન્ન થતો દોષથી 1 નંબરની ફૂટનોટ છે કે ફલ એટલે સેવા અથવા સ્વરૂપનું જ્ઞાન, તેથી થતો દોષ. એટલે પ્રભુના ચરણ કમલની આપણે સેવા કરી રહ્યા છીએ કે જે સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે એમાંથી આપણને કોઈ ચરિત્ર સંબંધી દોષ ઉત્પન્ન થતા હોય તો એ હવે સ્પૃહા રહિતના કર્મો એ શબ્દોથી દૂર કરે છે. આથી એમ જણાવ્યું છે કે આ ઉદ્ધવ ઉત્તમ અધિકારી છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આથી એટલે વિઘ્ન કરનારને દૂર કરવાની પ્રાર્થના કરે તેથી. એટલે ઉદ્ધવે બીજું કઈ ન માગીને સેવામાં જે વિઘ્ન આવતા હોય એને દૂર કરવાની પ્રાર્થના કરી એનાથી એમ સૂચવાય છે કે આ ઉદ્ધવ ઉત્તમ અધિકારી છે.
પોતાની બુદ્ધિમાં સૂઝેલા ભગવાનના વિરુદ્ધ કર્મો સેવામાં વિઘ્ન કરનારા છે. સામાન્ય દોષ 2 છે અને વિશેષ અમુક દોષ 3 છે એમ કહે છે. જે ઉપર જે 5 ગણાવ્યા એમાં કે સામાન્ય દોષ 2 છે અને બીજા 3 દોષ વિશેષ છે એમ જણાવે છે. ભગવાન સેવા કરવા યોગ્ય છે એમ સિદ્ધ કરવા પોતાના જન્મ વગેરે દુઃખ દૂર થાય તે માટે જન્મ રહિત હોય તે સેવા કરવા યોગ્ય હોવાથી ભગવાન જન્મ રહિત છે એમ સ્વીકારવું જોઈએ. એટલે ભગવાન કોને કહેવાય? તો જે જન્મ રહિત હોય તેને ભગવાન કહેવાય ને એવા ભગવાન સેવા કરવા યોગ્ય છે તો જન્મ રહિત હોય તેની સેવા કરવી જોઈએ. પરંતુ ભગવાન તો પોતાને કર્મથી જાત જાતના દુઃખો થાય છે તે ન થાય તે માટે ભગવાનની સેવા કરવાની હોવાથી જેમને તે કર્મ નથી એમ સ્વીકારવું જોઈએ. તે ભજનના પ્રત્યક્ષ મૂળ કારણ વિરુદ્ધ છે. કારણ કે એટલે કે છે કે હવે સુરારેતના કર્મ એટલે કે જે ભગવાન જે પોતાને કર્મથી જાત જાતના દુઃખ થાય તો જે કર્મ ના કરતા હોય એની સેવા કરવાથી જ આ દુઃખ દૂર થાય, દોષો દૂર થાય. તો ભગવાન પણ કર્મ કરે છે ભગવાન પણ કર્મ કરે છે આપણે જોયું જ છે. અને તે ભજનમાં પ્રત્યક્ષ મૂળ કારણ વિરુદ્ધ છે. 3 નંબરની ફૂટનોટ છે કે મૂળ કારણ એટલે ભગવાન પણ. એટલે આમાંથી એ ભગવાન પણ સિદ્ધ થતું નથી કે જન્મ લે છે કર્મ કરે છે તેનાથી. કારણ કે તેમણે વસુદેવના ઘેર જન્મ લીધો છે અને સદા કર્મ કરે છે. આ પ્રત્યક્ષ છે કે વસુદેવના ઘેર જન્મ પણ લીધો છે અને તે ભગવાન સદા કર્મ પણ કરે છે. પ્રત્યક્ષ નજરે જોયેલું તો તર્કરૂપ અને માનથી ઘણું બલવાન છે. જે પ્રત્યક્ષ પ્રમાણ છે તેનું માન પ્રમાણથી બલવાન છે. ભગવાનના જન્મ અને કર્મ તો આપણે પ્રત્યક્ષ જોયા છે તો એનાથી જે એ થાય છે. ચરણનું ભજન તો પોતે જ ઘણો રસ આપે છે એટલે ફલથી ચરણનું ઉદારપણું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. હવે એ કહે છે કે એ ભગવાનના ચરણ કમળની સેવાથી ચરણ જ રસરૂપ હોવાથી પોતે જ ઘણો રસ આપે છે તો ફલથી ચરણનું ઉદારપણું પણ પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. પરંતુ અંતે વિઘ્ન થાય છે. પરંતુ એટલે ક્યારે વિઘ્ન થાય છે? તો કે જયારે ભગવાન જ જન્મ લે છે અને એ પ્રમાણે કર્મ કરે છે એટલે તેમના આશ્રય રહેનારનું આપણું શું થવાનું? જે જન્મ રહિત હોય અને કર્મ રહિત હોય તેની આપણે સેવા કરીએ તો કંઈક આપણને પ્રાપ્ત થાય. પરંતુ જયારે ભગવાન જ જન્મ લે છે અને ભગવાન જ કર્મ કરે છે તો એવા ભગવાનના આશ્રય રહીને આપણું શું થવાનું? કારણ કે ભગવાન જ ફળ આપનારા છે. જો છેવટે આપણે પણ તે ભગવાન જ થઈએ તો પણ તેવા પ્રકારના જન્મ લેનાર અને કર્મ કરનાર થવાના. એટલે ભગવાન ફળ પ્રદાન કરતા હોય તો આપણે પણ ભગવાન જેવા થવાના. તો તેથી જન્મ વગેરે દુઃખ રહેતું હોવાથી ભજનથી શું વળવાનું એવી અશ્રદ્ધા થાય છે. એટલે આવા ભગવાનના જે કર્મો છે એનાથી જે વિરોધાભાસ થાય છે, વિરુદ્ધ ધર્માશ્રયથી એ ભગવાનના ભજનમાં અશ્રદ્ધા ભાસે છે. વળી સાધારણ સ્વામી કરતા પણ ભગવાન જુદા પ્રકારના જણાય છે. સાધારણ સ્વામી હોય એના કરતા પણ ભગવાન જુદા પ્રકારના જણાય છે. જેવી રીતે કે વાસ્તવિક રીતે બ્રહ્મા વગેરેથી પણ સેવા યોગ્ય છે એમ પ્રત્યક્ષ સિદ્ધ થયેલ હોવાથી આ ભગવાન મોટા જ છે એમ સૂચે છે. એટલે હવે પેલા આ ભગવાનની આપણને થોડુંક એ બતાવ્યું અને હવે અહીંયા ઉત્તમતા બતાવે છે કે બ્રહ્મા વગેરેથી પણ આ ભગવાન સેવા યોગ્ય છે તો એ એમની મોટાઈ છે. છતાં પણ 3 દોષો બુદ્ધિમાં સ્ફુરે છે. બીજા 3 દોષો ગણાવે છે કે ભગવાને પોતાના સ્થાન મથુરાને તજીને શત્રુના ભયથી ભાગીને દ્વારકા નામના કિલ્લાનો કેમ આશ્રય કર્યો? વળી કાલ યવનથી શા માટે નાઠા? વળી સ્વરૂપથી આનંદરૂપ તેમણે પોતાના ભોગ માટે હજારો સ્ત્રીઓ કેમ ગ્રહણ કરી અને તેમનો ભોગ કેમ કર્યો? એટલે આવા બધા છે તેનાથી એ દુષ્બુદ્ધિમાં આવે છે. તેથી બધી જિંદગી સુધી જુદા પ્રકારનું ભાન થતું હોવાથી ભજનમાં વિઘ્ન કરનારી ભગવાન ન હોય તેવી સ્થિતિ જ જણાય છે. એટલે આવા ભગવાનના ચરિત્રથી આપણને એ ભગવાન આવું વિરોધાભાસી ચરિત્ર છે તે આવું વિરુદ્ધ જ્ઞાન કરાતું હોવાથી એ ભજનમાં વિઘ્ન કરે છે અને ભગવાન ન હોય તેવી સ્થિતિ તેનાથી આપણને જણાય છે. હવે જો મોહ કરાવવા ભગવાન એમ કરે છે એવા મતની કલ્પના કરવામાં આવે તો પણ અવતાર રહ્યો ત્યાં સુધી મોહ કરાવવાથી તે સેવા કરવા યોગ્ય કેમ હોય? ઉદ્ધવજી કહે છે કે જો ભગવાન મોહ કરાવવા માટે આવી કઈ લીલા કરતા હોય તો કહે છે કે અવતાર હોય ત્યાં સુધી મોહ કરાવવાથી તે સેવા કરવા યોગ્ય કેમ થાય? ભગવાન જ્યાં સુધી અવતાર રૂપે બિરાજ્યા છે ત્યાં સુધી એમની સેવા કેવી રીતે સેવા કરવા યોગ્ય થાય? હવે જો સેવા કરનારને મોહ કરાવતા નથી એવી કલ્પના કરવામાં આવે તો તે પણ સંભવતું નથી.
એમ કે શંકા કરવામાં કે સેવા જે ભગવાનની સેવા કરે છે એને ભગવાન મોહ કરાવતા નથી, તો એ કલ્પના પણ સંભવતી નથી. કેમ? કારણ કે પોતે સર્વ જાણનાર હોવા છતાં સર્વ જાણનાર ન હોય તો મંત્રણાઓમાં મને બોલાવીને શું કરવું એમ પૂછતા અને મારું કહેલું કરતા. એટલે ઉદ્ધવજી કે છે સર્વ ભગવાન તો સર્વ કે છે છતાં પણ કઈ જાણતા ના હોય તો મંત્રણાઓમાં મને બોલાવીને મને પૂછતા અને મારું કહેલું કરતા. તેથી હર કોઈ પ્રકારે ચરિત્ર વગેરે જોવાથી ભગવાનનું ભજન કરવાની બુદ્ધિનો નાશ જ થાય છે. એટલે કે ભગવાનનું ચરિત્ર આવું વિરોધાભાસી હોવાથી એ બુદ્ધિનો નાશ કરનારું છે. જેઓને મોહ તેમનાથી થયેલો છે તેમના વચનોમાં તો કહેવું જ શું. જો આ દોષો ભાગવતમાં દૂર કરેલા હોય તો તે કહેવું કે જેઓને મોહ તેમનાથી થયેલો છે, એટલે જેઓને એટલે કે જે મોહ પામ્યા છે લોકોને આ ભગવાનથી જ મોહ થયેલો છે, તે આ ભગવાનના વચનો તો કહેવું જ શું. આ નથી સમજાતું ભાગ્ય બરાબર. જો આ દોષો ભાગવતમાં દૂર કરેલા હોય તો તે કહેવું એવા અભિપ્રાયથી છેવટની આસુર વેમો લીલા જોતા જ અંત સુધી દૂષણો સિદ્ધ થતા હોવાથી તે દશાને જોતા પહેલાના દૂષણો જ કહે છે. એટલે હવે છેવટની આસુર વેમો લીલા ભગવાને કરી છે ત્યાં સુધી પણ દૂષણો જ ભગવાન આપણને દેખાય છે, તો એ દૂષણો ગણાવે છે. અને સિદ્ધાંત વિચાર થાય તે માટે સ્વરૂપનું કીર્તન કરે છે. એમાં જે પેલા જે બતાવે છે કે સ્પૃહારહિત પૂર્ણ બ્રહ્મના પોતાના પ્રાણરૂપ ધાવનનું પાન વગેરે કર્મો. જન્મ રહિત એટલે ભગવાન સ્પૃહારહિત છે અને આવું પોતાના ધાવનનું પાન કર્યું એ વગેરે કર્મ. જન્મ રહિત નિર્વિકારી ભગવાનનો ભવ સર્વ વિકારોના કારણ રૂપ જન્મ. સર્વનો સંહાર કરનાર અને સર્વને વશ રાખનાર કાલરૂપ ભગવાન પોતાનું રક્ષણ કરનાર તરીકે દુઃખથી ગતિ કરવાના કારણરૂપ દુર્ગ કિલ્લાને પોતાનું રક્ષણ કરનાર માને. અથ એટલે સર્વનું સંહાર અને સર્વને વશ રાખનાર જે કાલરૂપ ભગવાન છે તે પોતાની બચાવ માટે કિલ્લાનો આશ્રય કર્યો છે. અથ પછી જુદા આરંભથી ભાગે, પછી ત્યાંથી ભાગે. આથી એમ સૂચવેલું છે કે કિલ્લાનો આશ્રય કરીને પણ ભાગે અને સતત રીતે પણ ભાગે. વળી આત્મામાં રમણ કરનાર હજારો સ્ત્રીઓનો આશ્રય કરે. આ 5 લીલાઓ કહી આપને બ્રહ્મ તરીકે જાણનાર ને 5 લીલાઓ જોનારની સપટમાં પડેલી બુદ્ધિને એ આ વિષયમાં ગ્લાનિ થાય છે. એટલે કે આપણે બ્રહ્મ તરીકે જાણીએ છીએ એક બાજુ, અને આ બાજુ આપણી આ જે લીલાઓ છે લીલાઓની એ મોહમાં જે એની બુદ્ધિ મોહ પામી છે તો એ આપના જન્મ અને કર્મ સંબંધી આપણા ચરિત્રથી અમને ગ્લાનિ થાય છે. એટલે કે આવા દોષો દૂર થાય તેવું જો ભાગવત કરતું હોય તો અમે ભાગવત મને કહો એમ ઉદ્ધવજી જણાવી રહ્યા છે. સપટની જગ્યાએ સંકટ સમજ. જે અહીંયા જે આ બધા વિષય આવ્યા 136 પેજમાં ઉપરથી આ બધા કે ભાગી ગયા ને કાલ યવનથી નાઠા ને બધું, અને આપણે આગળ જોયું કે નિશ્ચય રૂપ બુદ્ધિ 4 થી 22 સુધીની શ્લોકોમાં આવે છે. તો અહીંયા તો આમ વિપરીત જ્ઞાન એવા ટાઈપની બુદ્ધિનો વિચાર ન આવે. આ નિશ્ચય રૂપ અહીંયા કેવી રીતે સમજાય? એમને નિશ્ચયરૂપ બુદ્ધિ થવા માટેની આ એમનું શંકા છે કે હવે આવા આપણા જે ભાગવત કહેવા જઈ રહ્યા છે તો આ બધા આપણી ચરણ કમળની સેવામાં વિઘ્ન કરે છે, તો આવા દોષો દૂર થાય એ ભાગવતથી થતા હોય તો આપ મને ભાગવત કહો તો કેવા વિષયોથી ગ્લાનિ થાય છે એ સમજવા માટે આ સૂક્ષ્મ નિરૂપણ હોય તેવું મને સમજાય છે કે આ બધા વિરુદ્ધ ધર્માશ્રય વાળા ભગવાનના જે દોષો દેખાઈ રહ્યા છે, એક બાજુ ભગવાનની મોટાઈ પણ દેખાય છે, એક બાજુ દોષો પણ દેખાય છે, તો આને કારણે ભગવાનની સેવામાં વિઘ્ન થાય છે. તો કેવા દોષો તો એ અહીંયા બતાવે છે કે આ દોષો દૂર ભાગવતથી થતા હોય તો આપ કહો એમ. એટલે એનાથી નિશ્ચયરૂપ બુદ્ધિ પછી થાય ને. આવી રીતે જોવાનું છે કે પહેલા એમને આમ વિચાર કરે પછી નિશ્ચય તરફ જશે, એવી રીતે કઈક કે છે. હા, એ આગળ આવી જશે 22-23 આગળ જેમાં શ્લોક છે એમને ખબર હશે. એવું પણ કહી શકીએ ને કે મહાપ્રભુના જે વાદ વિશિષ્ટ છે એક લીલાર્થ સૃષ્ટિવાદ, તો એમાં એનું પણ આ પોષક હોય એવું આપણે સમજી શકીએ. એટલે ભગવાને ક્રીડા જે દ્વૈત બતાવ્યું છે
આવે છે આ વિષય આગળ થઈ જશે. હા જે પ્રશ્ન પૂછું 1 મિનિટની તમે આ ઉપરથી 10મી લીટી છે એમ જણાવવા પ્રથમ ફલથી ઉત્પન્ન થતો દોષ પહેલી ફૂટનોટ છે ને ત્યાં આગળ ફલથી ઉત્પન્ન થતો દોષ સ્પૃહા રહિતના કર્મો શબ્દોથી કહે છે. જે આ વાક્ય નથી સમજાતું. ફલથી ઉત્પન્ન થતો દોષ એ સ્પૃહા રહિતના કર્મોથી જણાવે છે. અને પછી આગળ છે ને તે પણ આવે છે કે પોતાની બુદ્ધિમાં સૂજેલા ભગવાનના વિરુદ્ધ કર્મો સેવામાં વિઘ્ન કરનારા છે. એ નથી 2-3 લીટી નથી સમજાતી. જે પ્રણામ. એટલે ફલથી એટલે ફલ શું છે કે સેવા અને અથવા સ્વરૂપનું જ્ઞાન. એટલે કે હવે પ્રભુની સેવા કરવા જઈ રહ્યા છે તો અને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થશે તો હવે આવા બધા ભગવાનના ચરિત્રનું જ્ઞાન પ્રાપ્ત થશે તો વિરોધાભાસ આવશે ને એમને. એટલે આગળ આવે છે કે અશ્રદ્ધાભાસે છે. આવા સુરારહિતના કર્મ સુરારહિત ભગવાન છે તો કર્મ કરી રહ્યા છે. જન્મરહિત ભગવાન જન્મ લઈ રહ્યા છે. એ બધી જે લીલાઓ છે એનાથી એમને વિરોધાભાસ પાસે છે કે કઈક સંશય થાય કે આવા ભગવાન હોઈ શકે. એટલે એ ફલથી એનું છે તમારું વાક્ય ફલથી ઉત્પન્ન થતા દોષ એટલે કે ફલ પ્રાપ્ત સેવા પ્રાપ્ત થઈ ગઈ અને જે આગળ જ્ઞાન લેવા જઈ રહ્યા છે એને એમાંથી પ્રાપ્ત થતા બધા દોષ થશે તો પછી ભગવાનની સેવા માટે વિઘ્ન કરશે એમ સંશય થશે આ બધા ચરિત્રોના જ્ઞાનથી. નિશ્ચય બુદ્ધિ જે થઈ નથી તેમની. એટલે આગળ બીજું શું પૂછ્યું તમે મને? હા માફ કરજો જે મારે મ્યુટમાં બોલતી જે આ રીતે જોડવાનું છે. ફલથી ઉત્પન્ન થતો દોષ સ્પૃહાના કર્મો શબ્દથી કહે છે. એટલે ફલથી ઉત્પન્ન થતો દોષ એટલે એમને ફલ ભગવાનની સેવા પ્રાપ્ત થઈ એ ને એમાં જે ભગવાનમાં દોષની વાત છે ને અહીંયા તો ભગવાનમાં દોષની વાત ચાલી રહી છે. જી જી. તો જેને સ્પૃહા ન હોય એ કર્મ શા માટે કરે? ભગવાન તો કર્મ કરતા દેખાય છે એટલે સ્પષ્ટ થયું ને કે એમને ફલાકાંક્ષા છે. હાજી સમજાઈ ગયું મને. હા અને ચરણ નીચેથી 5મી 6ઠી લાઈન છે. ચરણનું ભજન તો પોતે જ ઘણો રસ આપે છે. એ ખ્યાલ આવ્યો. એટલે ફલથી ચરણનું ઉદારપણું પ્રત્યક્ષથી સિદ્ધ થાય છે. હાજી ખ્યાલ આવે છે. હા માફ કરજો. તો પછી આ જે સામાન્ય દોષ ને વિશેષ દોષ 2 અને 3 ભાગ પાડ્યા છે એ કયા બેકગ્રાઉન્ડ પર? કારણ કે બધું જ આપણને તો વિશેષ કે કોઈ એવું બાયફર્કેશન કેવી રીતે થઈ શકે છે? આ સ્પૃહા રહિત અને જન્મરહિત નો જન્મ અને પછીના 3 એમને વિશેષમાં લીધા આ પુસ્તકમાં. એ કેવી રીતે ભાગ પાડ્યા છે? હા કરો સર. સામાન્ય એટલે કે ભગવાન જન્મ કર્મ કરે છે એ સામાન્યમાં લીધા છે અને વિશેષમાં એને કોઈ આ લીલાઓથી લીધું છે. મને બધા તો નથી સમજાતું એમાં. પણ આ જે મુખ્ય લીલાઓ છે કે મથુરાતાજીને ભયથી ભાગી ગયા, ગાલ યવનથી નાઠા વિશે તો નથી સમજાતું પણ સમજાઈ નથી શકતું. હા કોઈને કરવું હોય સમાધાન. ભગવાન જે દોષોને પેદા કરે છે પોતાના અદ્ભુત ચરિત્રોથી કે વિરુદ્ધ ચરિત્રોથી એ દોષોનો એક પ્રકાર છે. અને ભગવત સેવા કરતા જે કરી રહ્યો છે એ સેવામાં જે ઉત્પન્ન થતો દોષ સ્વતઃ એ એક પ્રકારનો. એમ 2 પ્રકાર સમજાવે ને. તો આ બંને પ્રકારના જે દોષ છે એ દોષ જે રીતે પણ જો ભાગવતથી દૂર થતા હોય તો અમને જરૂર એ કહો. એ વાત નહીં વચ્ચે જે આવ્યું ને પોતાની બુદ્ધિમાં જે થાય છે વિરુદ્ધ કર્મ એમાં સામાન્ય દોષ 2 છે
અને વિશેષ અમુક દોષ 3 છે. એટલે પછી 2 નંબર આવ્યા એ સામાન્ય અને પાછળના પેજમાં વિશેષ એમ કયા, એ કઈ રીતે ભાગ પાડ્યા એમ હું પૂછું છું. સ્વરહિતના કર્મ અને જન્મરહિતના જન્મ એને સામાન્ય દોષ ગણાવ્યા છે, અને પાછળના બીજા છે 3 એને વિશેષ ગણાવ્યા છે. એનું છે વિવિધ જે દોષ છે એમાં મથુરાથી દ્વારકા પધારી અને ત્યાં દુર્ગનો આશ્રય લેવો, ને બીજો શું હતું, મુચકુંદ વખત. તો કાલ્યવન છે એનાથી ભયભીત થઈને ભાગવાનો અભિનય કરવો, અને આ 16 સહસ્ર સ્ત્રીઓ છે એમનો પરિગ્રહ. એને કયા કક્ષામાં ગણ્યો છે દોષ? એ વિશેષ છે. હા, તો ઠીક વસ્તુ છે. એટલે આમાં જે વિષય આવ્યો કે કર્મબંધનથી કે જન્મબંધનથી મુક્તિ માટે જેનો આશ્રય લેવામાં આવે એ કર્મ કરતો હોય અને જન્મ પણ લેતો હોય તો પછી એ ભજનીય કેવી રીતે થઈ શકે? એવી જ રીતે કાલ વગેરેના ભયથી જેનો આશ્રય લેતા હોઈએ એ સ્વયં જો ભયભીત થતો દેખાડતો હોય અને જેને પ્રાપ્ત કરવા માટે ભોગાદિનો ત્યાગ, વૈરાગ્ય ત્યાગ આદિ ગુણોની મહિમા ગાવામાં આવતી હોય એ સ્વયં જો ભોગ લિપ્ત હોય તો એ કેવી રીતે ભજનીય બની શકે છે? એ જાતનો અહીંયા દોષ ભજનનો બાધક. એટલે જે ભજન કરતા છે એના મનમાં આ દોષો એ ભજનને અટકાવનારા છે. તો એના સંબંધમાં એ વાત કહી કે જેમ પ્રસિદ્ધ એનું કારણ આપવામાં આવે છે કે ભગવાનના જન્મ કર્મ યદ્યપી દિવ્ય છે, પરંતુ મોહાર્થ આપણા અંદર મોહ ઉત્પન્ન કરવા માટે ભગવાન આ પ્રકારનો કરે છે. તે સ્થિતિમાં જે માયાવાદીઓ આ વિષયમાં એનું સ્પષ્ટીકરણ એ રીતે આપે છે અને વ્યવસ્થા બતાવે છે કે જે સગુણ બ્રહ્મ છે એ કેવલ આપણે જે સગુણ મનુષ્યો છે એમની ચિત્તવૃત્તિને સ્થિર કરવા માટે એનું ઉપાસન છે, અને વસ્તુતઃ બ્રહ્મ નિર્ગુણ નિરુપાધિક છે. તો એ સગુણ બ્રહ્મ છે જેના અવતારો થાય છે એને મિથ્યા માને છે. તો તે સ્થિતિમાં પરમાર્થ સત થયા અવતાર ચરિત્રો ઉપાસ્ય બનતા નથી. તો જેટલું પણ અવતાર ચરિત્ર છે એ ઉપાસના યોગ્ય નથી, એવું આનો મતલબ નીકળશે. એ પછી જે ઉદ્ધવજી કહી રહ્યા છે કે ભગવાન મંત્રણા કરવા માટે મને બોલાવે છે અને મારી સલાહ લઈને તે પ્રમાણે કરે છે, એ બધું તો જે મારી પાસે સલાહ લેતા હોય અને મારું કીધું કરતા હોય તો એ કઈ રીતે મારા માટે ઉપાસ્ય રહી જાય? એટલે સમાધાન શું આપ્યું ઉપર કે જેમનું ચરિત્ર મોહ પ્રકટ કરવા માટે હોય એ ચરિત્ર ઉપાસ્ય ન બને. તો ત્યાં યદી એમ કહે કે ભગવાન જે પોતાના ઉપાસકો છે એ ઉપાસકોને મુગ્ધ નથી કરતા, પરંતુ આસુર વ્યામોહની જેમ અન્ય છે એમને ભગવાન મોહ પ્રકટ કરાવે છે.
જો એવું હોય તો દાખલા તરીકે હું જ ઉદાહરણ તરીકે પોતાને માનું ઉદ્ધવ, તો ઉદ્ધવ પોતાના ઉદાહરણથી આ વાત કહી રહ્યા છે કે તો પછી ભગવાન મારી પાસે સલાહ લઈને મારું, હું તો એમનો ઉપાસક છું, તો મારું કીધું શા માટે કરી રહ્યા છે? તો જ્યારે હું જેમને પ્રત્યે ભગવત ભાવ રાખી રહ્યો છું એની આ દશા છે. તો જે પંક્તિ તમે કહી રહ્યા હતા ને કે સમજાતી નથી, તો જે લોકો ખરેખર મુગ્ધ થયેલા છે, દાખલા તરીકે કાલિયવન જ સમજી લો કે શિશુપાલ સમજી લો, તો એમના વચનોની તો વાત તો બહુ દૂર રહી, એની તો કલ્પના જ કરવાની નથી. જે તો આપણે એવું સમજી શકીએ ને કે આ એવી રીતે કે છે કે આ જો ભાગવત આ દોષ બધા દૂર કરનારું હોય તો કહો, એવું ઉદ્ધવજી કહી રહ્યા છે. તો દેટ મીન્સ ભાગવત આ બધા દોષોનું નિવારણ કરનારું છે જ, એવું આપણે સમજી શકીએ ને. હા જે પ્રણામ. આ આખો પેરેગ્રાફ છે ને મને એવી રીતે સમજાવ્યું સર બાબા કે આ કામ નથી, પણ જે લૌકિક લોકો છે એને આ ભગવાનને કામ દેખાશે, પણ ખરેખર આ ભગવાનની દિવ્ય ઈચ્છા છે કે આ પ્રકારે લીલા કરવી છે. તો આવી ઈચ્છા છે આ, પણ એ ભગવાનની ઈચ્છાને જે સમજતા નથી તે એમ સમજે છે કે ભગવાનની કામના છે, તો કામી છે પ્રભુ, એવી રીતે સમજતા. આ ઉદ્ધવજીની આ સમસ્યા છે કે લોકો પ્રભુને આવું સમજશે, આવું કરી રહ્યા છે તો કામના વાળા. પણ જો ભક્ત છે તે તો જે એવું સમજશે ને કે આ ભગવાનની દિવ્ય ઈચ્છા છે કે બસ આવી રીતે લીલા કરવી છે, એવું સમજવું. આ ઉદ્ધવજીનો એ છે આગ્રહ. પણ એવા સામાન્ય લોકો એને કામના સમજે તો એ મોહ થશે, એવું સમજાવ્યું સરસ બાબા મને. પ્રણામ સરસ બાબા. બરોબર, આગળ આ બધો વિષય આવી જ રહ્યો છે. જી જી, અહીંયા જે વાત ઉઠાવી એ બધાનું આગળ આવી જ રહ્યું છે. હા પ્રણામ. તમારું શું? હવે 17મો શ્લોક આવી રહ્યો છે. 17મા શ્લોકની ઉત્થાનીમાં કહે છે, ઉત્થાનિકા, આપના દેહના કાર્યોથી મોહ પામેલો હું આપના વચનોથી પણ મોહ પામ્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આગળ કીધું કે ભગવાન જન્મ રહી છે તોય જન્મ થયો છે, ને કર્મમાં નથી દેખાતો તો સ્પૃહારૂપ છે તોય કર્મ કરી રહ્યા છે. એ બધું જે કહ્યું એ દેહના કાર્યોમાં તો હું મોહ પામ્યો છું, એમ હું આપણા વચનોથી પણ મોહ પામ્યો છું, એવું ઉદ્ધવજી કહી રહ્યા છે. એ નીચેના શ્લોકમાં કહે છે, મંત્રી શુભમ વા ઉપગુહ્ય યત્વમ કુંઠિતા ખંડ શતાત્મ બોધ ઉચ્ચેહ પ્રભો મુક્ત ઇવા પ્રમત્તન્નો મનો મોહય તીવ દેવ. હે પ્રભુ, સદા પોતાથી તથા તીક્ષ્ણ અને એક ધારા જ્ઞાન વાળા સાવધાન આપણા મંત્રણાઓમાં મને બોલાવીને ભોળાની પેઠે જે પૂછતા તે હે દેવ અમારા મનને જાણે કે મોહ પમાડે છે. જરાસંઘનો વધ કરવા રાજાઓએ પ્રાર્થના કરી અને યજ્ઞ કરવા યુધિષ્ઠિરે પ્રાર્થના કરી, ત્યારે આ પોતે ઉપાય જાણતા જ હોવા છતાં મને બોલાવીને પૂછ્યું. મંત્રણાઓમાં એ બહુવચનમાં પ્રયોગથી એમ જણાવે છે કે બીજા સમયે પણ, એટલે સ્વયંતક મણિ વગેરેના સંબંધમાં પૂછેલું વા શબ્દ ઉદ્ધવજીની સલાહનો અનાદર દર્શાવે છે. બોલાવીને શબ્દથી એમ જણાવ્યું કે અકસ્માતથી પૂછ્યું ન હતું. આપ શબ્દથી એમ સૂચવે છે કે અહીં આપમાંથી એટલે અહીંથી કાંઈ જતું રહેલું નથી. આપનું પોતાથી થતું જ્ઞાન સર્વશાસ્ત્રો પ્રમાણે બુટ્ટું થયેલું નથી. એટલે ભગવાન એટલે ઉદ્ધવજી કહી રહ્યા છે કે બધું જ આપને ખબર જ છે, છતાંય બધી જ ઘણી બધી મંત્રાઓમાં આપ મને સલાહ લેવા માટે મારી પાસે આવો છો અને આપ મને પૂછી જ રહ્યા છો
પણ આપનું જ્ઞાન તો કેવું છે કે તો પોતાથી થતું જ્ઞાન એટલે ભગવાનનું જ્ઞાન તો સર્વશાસ્ત્રો પ્રમાણે બુઠ્ઠું થયેલું નથી, પરંતુ તીક્ષ્ણપણાનો પણ ત્યાગ કર્યા વિના જે પોતાનું કાર્ય કરે તે તીક્ષ્ણ એટલે બુઠ્ઠું નહીં. એક ધારું એટલે તેરની ધારની પેટે છેદ વિનાનું એક સર્ગ, કાલ વગેરેથી ભંગ થવાના ભય વિનાનું પોતાથી થતું જ્ઞાન છે. જેમનું તેવા આપ એટલે ભગવાનનું જ્ઞાન કેવું છે તે કહી રહ્યા છે કે આપનું તો એક જ ધાર્યું છે અને બધા શાસ્ત્રથી જાણેલું છે, એક ધાર્યું જ્ઞાન છે અને કાલ વગેરેના ભયથી પણ એનું જ્ઞાન થયેલું છે, ભય વિનાનું છે, કાલ વગેરેના ભંગ થવાના ભય વિનાનું છે એવું પોતાનું જ્ઞાન છે તેવા ભગવાન છે. તે પૂછતા એટલે મંત્રણા કરીને પૂછે હે એ વિદ્યાર્થના પ્રયોગથી એમ સૂચવે છે કે આપને ઉત્તર આપવાનું તજી શકાય તેમ પણ ન હતું. એટલે હે પ્રભુ એવું સંબોધનથી એમ સૂચવે છે કે આ પહેલાની સ્થિતિનો પણ નાશ કરવો. એટલે ભગવાન જયારે પૂછે છે ત્યારે મંત્રણાની અંદર પૂછતા હોય છે ત્યારે તે આજ્ઞા એટલે ભગવાનની આજ્ઞા હોવાથી એટલે આપણે ઉત્તર આપવો પડે છે મને, એટલે મેં ઉત્તર આપ્યા છે. તજી શકાય તેમ પણ ન હતું એટલે ભગવાનને કહે છે હે પ્રભુ એવું સંબોધન સૂચવેલું છે. આ પહેલાની સ્થિતિનો પણ નાશ કરવો એવા ભયથી પણ ઉત્તર કહેલું. ઘોડાની પેઠે શબ્દથી એમ જણાવે છે કે તે સમયની ભગવાનની ચેષ્ટાથી તે નથી જાણતા એવું ભાન થતું. એટલે ભગવાન એવી રીતે શાંતિથી એવી રીતે પૂછતા હોય છે કે ભગવાન જાણે એની કોઈ ખબર જ નથી હતી, એટલે પોતે પૂછી રહ્યા છે એવું એટલે કહી રહ્યા છે કે ઘોડાની પેઠે જે ભગવાન પૂછે છે. તેમ છતું ન હોત તો ઉદ્ધવ યુક્તિ સાથે ઉત્તર ન કહે. એટલે ભગવાન જો આવી રીતનું ઘોડાની જે પૂછતા ન હોત તો ઉદ્ધવજી પણ આ યુક્તિ સહિત તેમને ઉત્તર ન કહે. ઘણાના વચન હોવા છતાં અને તર્કથી તે ઉત્તર સર્વથી બલવાન હોવાનું જ્ઞાન થતું હોવા છતાં ભગવાનનો જુદો મત હોય ત્યારે તે પોતાનું જ ઈચ્છેલું કરતા, તેથી સાવધાન વિશેષણ કહેલું છે. એટલે કે બધાનું જ્ઞાન હોય છતાં પણ ભગવાન જયારે એવું લાગે કે બધાથી મત જુદો છે ત્યારે પોતાની ઈચ્છેલું જ કરતા, તેથી સાવધાન વિશેષણ યોજેલું છે. તેથી આપનું આવું ચરિત્ર ન હોય એટલે અમો બધાને એટલે ભક્તોના મનને જાણીથી મોહ પમાડે છે. ભગવાનનું આવું ચરિત્ર જોઈ છે ત્યારે બધા જ ભક્તોને મોહ થાય છે. આપની સમીપ રહેલા હોવાથી અને ભજનને લીધે આપનું મહાત્મ્ય જણાય છે, તેથી ઈવ જાણેથી મોહ પમાડે છે. શબ્દ યોજેલ છે એટલે હે દેવ એ સંબોધન પૂર્વ પક્ષ એટલે ભગવાનમાં જણાતા દોષની સમાપ્તિ સૂચવે છે. કારણ કે તેથી એમ સૂચે છે કે મનુષ્યની બુદ્ધિથી દેવના ચરિત્રનો નિર્ધાર થઈ શકતો નથી. એટલે કે આવા બધા ચરિત્ર જોવાથી ઉદ્ધવજીને એવું લાગે છે કે આપ આવી રીતે ચરિત્રો જોવાથી અમારા બધા ભક્તોને મોહ પમાડો છો, પણ ભજનને લીધે અમને ખબર છે કે મહાત્મા જણાય છે, તેથી જાણે આપ અમને મોહ પમાડી રહ્યા છો. અને જે હે દેવ એ સંબોધન કર્યું છે એટલે આગળ જે ભગવાનમાં બધા દોષ જણાવ્યા છે એની સમાપ્તિ સૂચે છે. કારણ કે મનુષ્યની બુદ્ધિ કરતા મનુષ્યની બુદ્ધિથી દેવના ચરિત્રનો નિર્ધાર થઈ શકતો નથી. એટલે આપણી બુદ્ધિથી કે ભગવાનના ચરિત્રોનો નિર્ધાર કરી શકાતો નથી. 17મો શ્લોક સાંભળો. દંડવત પ્રણામ જીજી. અહીંયા જે પ્રભુ સંબોધન હે પ્રભુ એ સંબોધન થી એમ સૂચવેલું છે કે આ પહેલાની સ્થિતિનો પણ નાશ કરો. એ મને નથી સમજાતું, એનાથી શું લેવાનું? આમ ભગવાન જયારે પૂછતા એટલે કે હે પ્રભુ સમાજ અવાજ નથી બરાબર. કપાયો. ભયથી પણ અમે લોકો નથી આવતો અવાજ. અવાજ નથી આવતો જે
પૂર્વાભયથી પણ ભગવાન કદાચ બધા બેઠેલા હોય વિદ્યાપીઠ થી અવાજ નથી આવતો જોશના. ના, એનું કારણ મારો અવાજ આવી રહ્યો છે? હા, હા હવે દીદી, હવે આપણું કર્તવ્ય. એટલે પહેલાની સ્થિતિમાં બે વાત અહીંયા વિચારી શકાય. એક તો જે અત્યારે મોહ પ્રભુ પ્રકટ કર્યો છે ને આમની જે અવસ્થા છે સંશયાત્મક, એનો નાશ, અને બીજો ભગવાન એમને સાથે નથી લઈ જઈ રહ્યા અને અહીંયા જ એમને છોડીને પધારી રહ્યા છે. જબકી બીજા બધાનો પૂર્વાવસ્થા એટલે મનુષ્ય દેહનો ત્યાગ કરાવી અને એમને પોતપોતાના સ્થાન પર પ્રભુએ સ્થાપિત કરાવ્યા ઈચ્છી રહ્યા છે. તો ઉદ્ધવજીને એમ લાગે છે કે બધા લઈ ગયા, હું રહી ગયો. તો એ મારી પહેલાની સ્થિતિનો ત્યાગ, એમ બંને અભિપ્રાય સમજી શકાય. જી જય છે. દંડવત પ્રણામ. હવે શ્લોક 18. તેથી તે માટે ભાગવત કહો એમ નીચેના શ્લોકમાં કહ્યું છે. એટલે વિદુરજી હવે ઉદ્ધવજી એવું કહી રહ્યા છે કે પહેલા દેહના કાર્યોથી મોહ પામ્યો હતો, અને આપણા વચનોથી પણ મોહ પામ્યો છે, પણ હવે એ બધો મોહ મારો દૂર થાય તેના માટે ભાગવત કહો એમ નીચેના શ્લોકમાં કહે છે. જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ પ્રોવાચ્ય કસ્મે ભગવાન સમગ્રઃ અપીક્ષમ નો ગ્રહણાર્થ વર્તવર્તાજસા યદ વૃજ્જિના તરે. આપ ભગવાને પોતાના અને પોતાના મર્મનો પ્રકાશ કરનારું તે સમગ્ર ઉત્તમ જ્ઞાન બ્રહ્માને કહેલું, હે ભરતા, અમારાથી જો તે ગ્રહણ થઈ શકે તેવું હોય તો કહો કે જેથી સહેલાઈથી દૂર કરી જઈએ. ઉપર જણાવેલું જે અમારો મોહ તે અજ્ઞાનથી થયેલ હોવાથી જ્ઞાનથી જ તે દૂર થાય. તેથી માત્ર જ્ઞાનનો જ ઉપદેશ કરનારું આવું ભાગવત કહો. એટલે કે છે કે ઉદ્ધવજી કહી રહ્યા છે કે હવે અમારો આ બધો મોહ છે, પર બધા જે આગળમાં કીધું એ બધો મોહ જ્ઞાનથી દૂર થાય, અને એ માત્ર જ્ઞાનનો ઉપદેશ કરનારું હોય તો એવા જ્ઞાનનો ઉપદેશ કરનારું હોય તો એવું ભાગવત અમને કહો. જાગતા હોવાથી અને સપનાની સ્થિતિની પેઠે જ્ઞાન અને અજ્ઞાન એકબીજાના વિરોધી છે, તેમજ તે બંને સમાન હોવાથી એકબીજાને દબાવી દે તેવું સંભવતું હોવાથી જ્ઞાનથી શું વળશે એવી શંકા થાય. તેથી ઉત્તમ વિશેષણ કરેલું છે. એટલે કે જ્ઞાન અજ્ઞાન ક્યારેક જ્ઞાનને દબાવે ને જ્ઞાન ક્યારે અજ્ઞાનને દબાવે, તો એનાથી એટલે જ્ઞાનથી શું વળશે એવી શંકા થાય. તેથી કહી રહ્યા છે કે અમને ઉત્તમ જ્ઞાન જેવું બ્રહ્માને કીધું તેવું અમને કહો. એટલે ઉત્તમ વિશેષણ કહ્યું છે. ઉત્તમ એટલે કેવી રીતે તો હવે કહે છે કે પ્રકૃતિ વગેરેને વશ કરનારું, અજ્ઞાન દૂર કરવાની શક્તિ વાળું, ભગવાનની ઈચ્છા મુખ્ય હોવાથી આના જ્ઞાનનો નાશ થાવો એવી ભગવાનની ઈચ્છાથી, અથવા તે ભગવતી દેવી મહામાયા જ્ઞાનીઓના ચિત્તોને પણ બલથી ખેંચીને મોહને સોંપે છે એ વાક્ય પ્રમાણે ભગવાને પ્રેરણા કરેલી માયાથી અજ્ઞાન વગેરેને દૂર કરનારા જ્ઞાનનો પણ નાશ થશે જ. તેથી ઉત્તમ જ્ઞાનથી પણ શું વળવાનું એવી શંકા થાય. એટલે ઉત્તમ જ્ઞાન તો કેવું માંગી રહ્યા છે કે પ્રકૃતિ વગેરેને વશ કરનારું, અજ્ઞાન દૂર કરવાનું શક્તિવાળું, ભગવાનની મુખ્ય ઈચ્છા હોય એવું જ્ઞાન. તો કે છે કે અને એ વાક્ય પણ છે કે ભગવતી દેવી મહામાયા જે છે એ જ્ઞાનીના ચિત્તને પણ બલથી ખેંચીને મોહ કરાવી શકે છે. તો પછી એવી કહી રહ્યા છે તો આવા ઉત્તમ જ્ઞાનથી પણ શું વળવાનું એવી શંકા થાય. તેથી ફરીથી પોતાના અને પોતાના મર્મનો પ્રકાશ કરનારું વિશેષણ કરેલું છે. એટલે પોતાની માયા વગેરે શક્તિઓનો અને પોતાનો એટલે ભગવાનનો રહ એટલે જે મર્મ
એટલે બંધન કરવાની અને મુક્ત કરવાની લીલામાં ભગવાનનો અને તેમની શક્તિઓનો કેવો અભિપ્રાય છે, એવો મર્મ જે જ્ઞાનમાં આ રહસ્યનો પ્રકાશ છે તે વ્યાખ્યાન રૂપ ભાગવત ભગવાને બ્રહ્માને કહેલું એમ સાંભળેલું છે. એટલે જે ઉત્તમ જ્ઞાન કહી રહ્યા છે તો કે છે કે હવે જે ભગવાનનો જે મર્મ છે એટલે કે બંધન કરવાની અને મુક્ત કરવાની લીલા જે ભગવાનની લીલાઓ છે તેમની શક્તિનો અભિપ્રાય છે, એનો કેવો અભિપ્રાય છે એવું મર્મ જે જ્ઞાનમાં આ રહસ્યનો પ્રકાશ છે એવા જ્ઞાન રૂપ ભાગવત બ્રહ્માને કહેલું તેવું અમે સાંભળ્યું છે. કશ્મે એટલે બ્રહ્માને અને કોને એવા બે અર્થ વાળો શબ્દ યોજેલ હોવાથી કોને એટલે ભગવાને કહેલું તે જાણવામાં નથી, તેમ ન હોય તો જાણવામાં હોય તો તેને જરૂર પૂછત એવો અર્થ સમજાય છે. એટલે કેવું જ્ઞાન કીધું છે એ હજુ ખબર નથી, એટલે ભગવાન એટલે કે અમને આવું જ્ઞાન આપો એવું તો તેને જરૂર પૂછત એવો અર્થ સમજાય છે. ભગવાનના અભિપ્રાયો અનંત હોવાથી તે જ્ઞાન રૂપ ભાગવતમાં પણ પેટા ભેદો છે. એટલે કે અહીંયા એવું સમજી શકાતું હોય, ભગવાનનો અભિપ્રાય તો સમજી શકાતો કારણ કે ભગવાનના અભિપ્રાય તો અનંત હોય છે, તો એ જ્ઞાન રૂપ ભાગવતમાં પણ પેટા ભેદો હોય છે. તેથી જેમાં ભગવાનનો બધો અભિપ્રાય જણાય તે સમગ્ર ભગવાન શબ્દથી ચિંતન થઈ ન શકે તેવું ઐશ્વર્ય તેમનામાં હોવાથી કદાચ તેવું પણ જ્ઞાન હોય અને તે કદાચ કહે એવો સંભવ જણાવેલો છે. એટલે અહીં એવું કહી રહ્યા છે કે બધા પેટાભેદ હોય પણ ભગવાનનો અભિપ્રાય બધો અભિપ્રાય જેમાં હોય એવું સમગ્ર ભગવાનનું ચિંતન થઈને બધાનો અભિપ્રાય જેમાં હોય એવું સમગ્ર ભગવાનનું ચિંતન ન થઈ શકે તેવું ઐશ્વર્ય વાળું તો જ્ઞાન અમને કહો. કદાચ તેવું પણ જ્ઞાન હોય કે જ્ઞાન આવું ઐશ્વર્ય વાળું પણ હોય અને તે કદાચ કહે એવો સંભવ જણાવેલો છે. એટલે ભગવાન આવું જ્ઞાન કદાચ અમને આપશે એવો સંભવ ના કહી રહ્યા છે. તે જ્ઞાન અમુક પુરુષને જ થાય છે એમ કહેવામાં આવે તો કહે છે કે જો તે જ્ઞાન ન હોય એટલે અમારાથી ગ્રહણ થઈ શકે તેવું હોય તો કહો. અપી શબ્દ સંભવ દર્શાવે છે. એટલે અહીં એવું કહી રહ્યા છે કે એવું જ્ઞાન તો અમુક જ પુરુષોને આપવામાં આવે છે, તો એટલે કહી રહ્યા છે કે જો એવું જ્ઞાન અમારાથી ગ્રહણ થઈ શકે તેવું હોય તો કહો. એટલે કે એ સંભાવના દર્શાવે છે. મારા ઉપર ભગવાનની કૃપા છે તેથી અને ભગવાન તે વિષય એટલે મને કહેલો હોવાથી મને પણ તે જ્ઞાન થાય તેવો સંભવ છે. એટલે ભગવાનની મારા પર કૃપા છે ને ભગવાને એ વિષય એટલે આગળ 13મા શ્લોકમાં કીધેલો એ વિષય મને કહેલો હોવાથી મને પણ તે જ્ઞાન થાય તેવું સંભાવના છે. તે જ્ઞાન મારા રૂપ છે, બીજાને થવાનું કેમ સંભવે? તે બ્રહ્મા તો મારો અવતાર હતા એવી શંકા થાય, તેથી હે ભરતા એમ કહેલું છે. તો ભગવાન કહે કે તે જ્ઞાન તો મારું છે અને બીજાને થવાનું કેમ સંભવે? તે તો બ્રહ્મા તો મારો અવતાર છે તેથી કીધું, તો એવી શંકા થાય તેથી કહે છે હે ભરતા એમ કહ્યું છે. ભાર્યા અધિકારી ન હોવા છતાં પતિને અને તેમનામાં રહેલા ધર્મોને ધારણ કરે છે. ભાર્યા એટલે કે પત્નીનો અધિકાર ન હોય પણ પતિમાં રહેલા તેનામાં રહેલા ધર્મોને ધારણ કરી શકે છે. તેથી આપ અમારા પતિ હોવાથી તે જ્ઞાન આપનું સ્વરૂપ હોય તો પણ તે મને થાય તે યોગ્ય છે. કારણ કે આપ અમારા પતિ છો અને અમે આપના સેવક છીએ એટલે તો આપનું જ્ઞાન અમને થાય તે યોગ્ય છે. તેથી તે સંપૂર્ણ પ્રકારે કહેવા યોગ્ય હોવાથી કહો એમ કહે છે. એટલે કે તમારે કેવું છે એને સંપૂર્ણ કહેવા અમે યોગ્ય છે તેથી કહો. પ્રાર્થના કરવા એટલે વદ એક આજ્ઞા નું રૂપ યોજેલું છે. કહેવાનો આગ્રહ કરવાનું કારણ જેથી અમે સહેલાથી દુઃખ તરી જઈએ શબ્દોથી જણાવેલું છે. એટલે કે આપ આગ્રહ કરીને કહ્યું છે કારણ કે અમે સહેલાઈથી આ દુઃખ તરી જઈએ એ શબ્દ યોજ્યો છે. વૃજીનમ એટલે ઉપર કહેલું દુઃખ તે સહેલાઈથી જ તરી જઈએ એવો અર્થ છે. 18મો શ્લોક. એવી રીતે પ્રણામ. આમાં કહ્યું ને કે
ભારે અધિકારી ન હોવા છતાં પતિને અને તેમનામાં રહેલા ધર્મને ધારણ કરે છે. આ કયા કોન્ટેન્સ એમાં કીધું છે? એટલે એવું તો સાંભળેલું છે કે પત્નીને પતિ જે બી ધર્મ કરે એમાં પત્નીને અડધો ભાગ મળે છે. એ એક ન્યાયથી કહ્યું છે કે આપ અમારા પતિ છો એટલે અમે આપણું એટલે આપણે જે કહેશો એ જ્ઞાન અમે ધારણ કરી. થયું છે એ ચાંડાલી છે રાજપત્ની જે કહ્યું છે તે પ્રમાણે છે. બીજું કઈ હોય? હા જી દંડવત પ્રણામ. જે અહીંયા જે વદ કીધું એટલે આજ્ઞા સ્વરૂપ જે કીધું તો ઉદ્ધવજી તો દાસ તરીકે એમને જણાવી રહ્યા છે. તો જે અહીંયા આજ્ઞા સ્વરૂપ યોજ્યું છે તો એને કેવી રીતના સમજવું? અહીંયા સમજાયું પ્રાર્થનાના અર્થમાં છે કયું? હા જે દંડવત પ્રણામ. આ છેલ્લે જે આવ્યું ને હું મ્યુટમાં બોલતી હતી. એક મિનિટ. હા હું મ્યુટમાં બોલતી હતી. એટલે આપણે જેમ વિનંતીના પદમાં કે પછી જેમ પ્રભુ પાસે અમુક વસ્તુ તો આપણે માંગીએ જ કે સેવા તો પ્રભુ તમે મને આપજો જ, આપના ચરણાવિંદની સેવા જરૂર આપજો, એવી રીતના જેમ આપણે પ્રાર્થના માંગીએ કરીએ એવી રીતના અહીંયા લેવાનું છે. કેવી રીતે? જી દંડવત પ્રણામ. હા જે દંડવત પ્રણામ. અહીંયા જે છેલ્લે ભગવાન શબ્દ જે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ભગવાન શબ્દથી ચિંતન થઈ ન શકે તેવું ઐશ્વર્ય હોવાથી, એટલે આ ઐશ્વર્ય પ્રભુની અંદરની જ વાત છે ને, પ્રભુના જ ઐશ્વર્યની વાત છે ને કે બ્રહ્માજીના? એટલે પૂછ્યું એમનામાં કીધું છે ને એટલે ભગવાનનું જ છે. એ જે અહીંયા ભગવાન જ લેવાનું છે ને, શબ્દથી ચિંતન થઈ ન શકે તેવું ઐશ્વર્ય, આમ બ્રેકેટમાં તેમનામાં લખ્યું છે હોવાથી કદાચ તેવું પણ જ્ઞાન હોય. એટલે જે પ્રભુનામાં જ ઐશ્વર્ય ફૂલી બધું ટોટાલિટીમાં છે, એ કદાચ એવું જ્ઞાન પણ હોય અને તે કદાચ કહે એવો સંભવ જણાવેલો છે ને એ જ પ્રભુ કહે ઉદ્ધવજીને એવો સંભવ છે. હા એમ મને ભગવાન જ લાગે છે. ત્યાં બ્રહ્માજી નહીં આવી શકે, કારણ કે ભગવાન શબ્દથી ચિંતન થઈ ન શકે એવું ઐશ્વર્ય બ્રહ્માજીમાં છે, એવી રીતના નહીં લઈ શકાય. જે મૂળ શ્લોકનો અર્થ વિચારી લો પછી સંગતિ જોઈએ. તો બધું જ ક્યાંક ભગવાને ક્યાંક બ્રહ્માને કહેલું. થઈ ગયું સમાધાન? જે બ્રહ્માજી જ લેવાનું છે ને, એટલે હું કન્ફ્યુઝ હતી એટલે પૂછ્યું, 2 વાર વાંચ્યું પણ નહીં ક્લિયર. હા એ જ હું કહી રહ્યો છું, શ્લોકનો અર્થ પેલા જુઓ પછી એને આની સાથે સંગત કરો તો આપોઆપ મળી જશે સમાધાન. હા એટલે સમગ્ર ઉત્તમ જ્ઞાન બ્રહ્માને કહેલું, એટલે આ જે કે છે કે ભગવાન શબ્દથી ચિંતન થઈ ન શકે એવું તેવું ઐશ્વર્ય બ્રહ્માજીમાં હોવાથી, એટલે કે એમને જ સમગ્ર ઉત્તમ જ્ઞાન પ્રભુએ કીધું હતું. બરાબર ને? જે દંડવત પ્રણામ. શ્લોકનો અર્થ એક વખત જોઈ લો. હા, આપ ભગવાને પોતાના અને પોતાના મર્મનો પ્રકાશ કરનારું તે સમગ્ર ઉત્તમ જ્ઞાન બ્રહ્માને કહેલું.
એટલે સમગ્ર ઉત્તમમાં આ બે બતાવ્યું, એક તો પ્રભુની પોતાની માયારૂપ શક્તિ પોતાના ના કરીને, અને પોતાના મર્મનો પ્રકાશ એટલે કે રહસ્યરૂપ ભગવાનનું જે મર્મ છે તે, ઈ બંને વસ્તુ મળીને સમગ્ર ઉત્તમ જ્ઞાન બ્રહ્માને કહેલું. મને આવું સમજાય છે. એટલે કે છે કે હે ભરતા, અને એ સેકન્ડ પેરેગ્રાફની લાઈન છે ઉત્તરાર્ધની, કે હે ભરતા, અમારાથી જો તે ગ્રહણ થઈ શકે તેવું હોય તો કહો, કે જેથી અમે સહેલાથી દુઃખ તરી જઈએ. કારણ કે આમાં કન્ફ્યુઝ થઈ હું એટલે. ભગવાન એટલે જેમાં ઐશ્વર્યાદિ ષડ ધર્મ હોય તે. તો અચિંત્ય ઐશ્વર્ય જેમના અંદર છે તે ભગવાન છે. જી જજ, એટલે ભગવાન ઐશ્વર્ય તેમનામાં ઇન્ડિકેટ કરે છે ભગવાનમાં. હા જજે, દંડવત પ્રણામ. હજી જે આગળ કે છે ને આટલું થયું, મને આ જ પ્રશ્ન હતો. તો હવે આગળ હજી આટલું રહ્યું કે એટલે એક મિનિટ, એટલે બંધન કરવાની અને મુક્ત કરવાની લીલામાં ભગવાનનો અને તેમની શક્તિઓનો કેવો અભિપ્રાય છે એ સમજવું, એ મર્મ. એવું સરદાર એમ થશે? એટલું જરા કરાવો ને. ભગવાનની અને શક્તિઓનો કેવો અભિપ્રાય છે એને સમજવું, આ અચિંત્ય કાર્યને સમજવું, એ મર્મ એમ સમજવું સરદાર. પ્રણામ. હા, કરો વિચાર. એટલે પોતાની માયા વગેરે શક્તિઓનો અને પોતાની એટલે ભગવાનનો રહ એટલે જે મર્મ છે ભગવાનનો મર્મ, એટલે બંધન કરવાની મુક્ત કરવાની લીલામાં ભગવાનનો અને તેમની શક્તિઓનો કેવો અભિપ્રાય છે એવો મર્મ. એટલે આ બધું તો ભગવાનની શક્તિઓ એટલે ભગવાનમાં જ રહેલી, એટલે ભગવાનની ઈચ્છા કરી જાણીએ કે જે જ્ઞાનના રહસ્યનો પ્રકાશ છે તેવા જ્ઞાન રૂપ ભગવાને બ્રહ્માને કહેલું. એટલે બંધન કરવાનું મુક્ત કરવાની જે લીલાઓ છે અને એ લીલા ભગવાનની અને છે લીલા, અને એમની શક્તિઓનો પણ અભિપ્રાય કેવો છે એ જાણવું, એવું બાબત બ્રહ્માજીને ભગવાને કહેલું. શક્તિઓ પ્રમાણે ઈચ્છા થઈ છે બંધન અને મુક્ત કરવાની ભગવાન એટલે લીલા. એટલે આ બધું. હા જા જી. હા, બંધન મોચન લીલાયામ કીદૃશો ભગવદ અભિપ્રાય તદીયાનાંચ. ભગવાન જે બંધનની અને મોચનની લીલા કરે છે એમાં ભગવાનનો શું અભિપ્રાય છે અને જે ભગવદીયો છે એમનો શું અભિપ્રાય છે. એ બધું ભાગવતજીમાં નિરૂપણ થયેલું છે. એવું થયું પૂરી વાત સરદાર? હા, હા, એ વાત ભગવાન કઈ છે. થયું. એટલે ભગવાન અને ભગવાનના ભક્તોનો અભિપ્રાય આ મર્મ છે સમજવું. આ સમજવું એ મર્મ, બરાબર ને? એનો રહ છે, રહ નો અર્થ મર્મ. હા, ભલે. પ્રણામ સરદાર. એવી 19મો શ્લોક એની ઉત્તાનિકા. એક જ મિનિટ, જે બીજું એક પૂછ્યું હતું કે આ કસ્મે શબ્દ જે સમજાયો છે, તો કસ્મે બ્રહ્માને અને કોને એવા બે અર્થ વાળો શબ્દ યોજેલ હોવાથી કોને ભગવાને કહેલું તે જાણવામાં નથી. એટલે કે બ્રહ્માને અને બ્રહ્મા સિવાય કોઈ બીજાને, એવું સમજવાનું છે કે અનેક કોને એવા. બ્રહ્માને કીધું છે એવું જો પોતે જ કહી દીધું હોત તો પછી ભગવાન એમ જ કહેત ને, તો મારું માથું શું કામ ખાય છે, તું બ્રહ્માને પૂછી લે ને. એટલે અહીંયા ઉદ્ધવજી સર્વનામનો પ્રયોગ કરી રહ્યા છે કે કોઈકને કીધું છે, જેને પણ કીધું હોય મને ખબર નથી. એટલે મને એમ ન કહેતા કે જેને કીધું છે તને ખબર છે તો ત્યાં જ પૂછી આવો.
જી જે સ્પષ્ટ થયું. દંડવત પ્રણામ. એવી રીતે મેં એટલે પોતાનો અભિપ્રાય પ્રકટ કર્યો ત્યારે આ અધિકારી છે એમ વિચારીને ભગવાને મને જે કહ્યું એમ નીચેના શ્લોકમાં કહ્યું છે. એટલે જયારે ઉદ્ધવજી પોતાના જે વાત હતી એ બધી એમનો જે સુશંકા જે હતી એ બધી ભગવાન સામે પ્રગટ કરી દીધી. ત્યારે ભગવાને લાગ્યું કે ના અધિકારી છે એમ વિચારી ભગવાને મને એટલે ઉદ્ધવજી ત્યારે મને કહ્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. ઇત્વા વેદિત હાર્દાય મહ્યમ શ ભગવાન પરઃ આદિદેશારવિદાક્ષ આત્મનઃ પરમા સ્થિતિ. એવી રીતે હૃદયનો અભિપ્રાય જાહેર કરેનારને મને કમલ જેવા નયનવાળા તે શ્રેષ્ઠ ભગવાને પોતાની ઉત્તમ સ્થિતિનો ઉપદેશ કર્યો. હાર્દ એટલે હૃદયમાં રહે, અભિપ્રાય એવો અર્થ છે. એટલે મારા હૃદયની જે વાત છે જે મેં કીધું એનો અભિપ્રાય શું છે એ ભગવાન જાણે એવો અર્થ છે. ત્યારે ભગવાને જેમ કાંઈક સંપૂર્ણ વસ્તુ જ આ લે એમ આપવામાં આવે તેમ મને તે જ્ઞાનનો ઉપદેશ આપ્યો. એટલે ભગવાન જાણે સંપૂર્ણ કે લે તું આ લે એમ આપવામાં આવે તેમ મને તે જ્ઞાનનો ઉપદેશ આપ્યો. ભગવાને ઉદ્ધવને આ જ્ઞાનનો લોકને ઉપદેશ કરવાની આજ્ઞા પણ આપેલી હોવાથી તેને આપેલું જ્ઞાન તેના પોતાના તથા બીજાના વ્યવહારમાં ઉપયોગી થશે. એટલે ભગવાને આ જ્ઞાન કેમ આપ્યું કે ઉદ્ધવજી પણ આ લોકમાં પણ તેનો ઉપદેશ કરે અને એને બીજાને પણ ઉપયોગી થાય તેના માટે આ જ્ઞાન આપ્યું. તેમ ન હોય તો માત્ર જ્ઞાન જણાવવું નકામું થાય. જો કોઈ એની ઉપયોગીતા ના હોય તો જ્ઞાન આપવું નકામું થાય. ભગવાનમાં જ રહેલા તે જ્ઞાનનો ઉદ્ધવે વ્યવહાર કરવાનો છે, પરંતુ જેમ બ્રહ્માને આપેલું તેમ આને આપેલું નથી. એટલે કે જે ઉદ્ધવજીને આ જે જ્ઞાન આપ્યું છે તેમને આ લોકને પણ ઉપદેશ કરવાનો છે. જેમ બ્રહ્માજીને આપ્યું તેમ આને આપેલું નથી. કારણ કે ઉદ્ધવમાં તેવી શક્તિ છે. એમાં 1 નંબર પ્રશ્ન છે કે ઉદ્ધવને ગુણોથી વ્યથા થતી નથી નહીં હોવાથી ભગવાનમાં રહેલ જ્ઞાનનો વ્યવહાર કરવાની તેનામાં શક્તિ છે. એટલે ઉદ્ધવજી ગુણાતીત છે, તેથી તે એ જ્ઞાન બધાને આપી શકશે. વ્યવહાર કરવા તેમનામાં શક્તિ છે. ત્યારે શક્તિ છે કે શક્તિ નથી? તેનામાં શક્તિ છે કારણ કે ઉદ્ધવજી ગુણાતીત છે અને બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠાતા છે ને તેથી તેમને રજોગુણ દૂર થઈ શકતો નથી. એટલે બ્રહ્માજીને આપેલું તે જ્ઞાન એને આપેલું નથી, તે માને નથી આપ્યું એમ. એટલે ઉદ્ધવજી ના અર્થમાં લો તો આવું થાય, અને જો બ્રહ્માના અર્થમાં આનો મતલબ કાઢીએ તો નતુ યથા બ્રહ્મણે દત્તમ તથા અસ્મૈ દત્તમ તથા અસામર્થ્યાત. એટલે બ્રહ્માને જે રીતે આપ્યું તેવી રીતે ઉદ્ધવને ન આપ્યું, કારણ કે બ્રહ્મામાં એવું સામર્થ્ય ન હતું. તો જો બ્રહ્માના અર્થમાં આપણે એને લઈએ તો તેવું સામર્થ્ય બ્રહ્મામાં ન હતું એમ થાય. અને ઉદ્ધવજીના અર્થમાં લઈએ તો અવગ્રહ એમાંથી ન આવે વચ્ચે. એટલે આમાં અવગ્રહ મૂળમાં આપેલો છે ને, એટલે બંને રીતે અર્થ લઈ શકે. એ હમણાં શું કર્યું છે જોઈ. हमने બંને વાતને લઈ લીધી છે. उद्धव को ब्रह्मा की तरह ज्ञान नहीं दिया है, कारण कि उद्धव में वह शक्ति है जिससे
भगवत प्रोक्त ज्ञान का व्यवहार कर सकेगा। ब्रह्मा की तरह उसमें गुण व्यथा नहीं है। हमने બંને સાચવી લીધા છે। ઠીક છે। પ્રશ્ન થાય છે કે ત્યારે વધુએ જ્ઞાન કેમ ન જણાવ્યું એવો પ્રશ્ન થાય, તેથી કમલ જેવા નયનવાળા વિશેષણ યોજેલું છે। કમલના જેવા છે, બે નયનો જેમના તેવા ભગવાન છે। આથી એમ કહ્યું છે કે ભગવાન દુઃખ હરનારા હોવાથી તેમને દ્રષ્ટિથી જ તેની અધિકારની ખામે દૂર કરી। એટલે અહીંયા એવું કહે છે કે તો બધું જ્ઞાન કેમ આપ્યું, કારણ કે પણ ભગવાન કમલ નયન વાળા છે કે ભગવાન દુઃખ હરનારા હોવાથી તેમની દ્રષ્ટિથી જે અધિકારી ઉદ્ધવજી છે એમાં જે ખામી છે તે દૂર કરી। ભગવાનના વિચાર પ્રમાણે તે સંપૂર્ણ જ્ઞાન કેવા પ્રકારનું છે તે જાણવાની ઈચ્છા થાય, તેથી પોતાની ઉત્તમ સ્થિતિ શબ્દ કહેલું છે। એટલે ભગવાનના વિચાર પ્રમાણે આ જ્ઞાન કેવું છે એ જાણવા થાય તો કે છે પોતાની, એટલે ભગવાનની ઉત્તમ સ્થિતિ શબ્દ યોજ્યો છે। ભગવાનની સ્થિતિ ઉત્તમ આશ્રય રૂપ છે, તેનાથી સારું બીજું કાંઈ નથી, તે સર્વોપર શિખર રૂપ છે। એટલે ભગવાનની જે સ્થિતિ તે આશ્રય રૂપ સ્થિતિ છે, તે બીજા જેવું એનાથી બીજું કોઈ સારું સાધન છે જ નહીં, બીજું સારું બીજું કાંઈ છે જ નહીં, એ સર્વોપર ઉપર શિખર રૂપ છે ભગવાનનો આશ્રય। 19 શ્લોક। તમારે થઈ ગયા? અહીંયા વિરામ।